welcome to Singh Rathod, Faculty of Science and Technology and Environment. લાસ્ટ ટાઈમ આપણે જે શરૂઆત કરી હતી એનસીઆરટી 6 થી 12 ધોરણની હિન્દી મીડિયમમાં એની પીડીએફ રહેશે અને જેની સમજાવટ ગુજરાતીમાં રહેશે. તે પ્રોગ્રામની શરૂઆત આપણે ગયા શનિવારથી કરેલ બરોબર. એ પૈકી પ્રથમ જે પાર્ટ છે, જે પ્રથમ અધ્યાય હતું એ આપણે પૂર્ણ કર્યું હતું. જે પણ એસ્પિરન્ટ્સે હજુ જોયું નથી અને આજથી જ શરૂઆત કરી રહ્યા છે, આજથી આ વિડીયો જોઈ રહ્યા છે, તે લોકોને હું એક નમ્ર અપીલ કરીશ કે તમે પહેલા પહેલો અધ્યાય જોઈ લો, એના પછી બીજા ઉપર આવજો, જેથી કરીને તમને સમજણ પડશે. કે ડાયરેક્ટલી તમે આ કેવી વાત થશે કે 5મા ધોરણમાં તમે પહોંચ્યા છો બરોબર, અને એના પછી હું તમને ડાયરેક્ટલી 9મા 10મા ધોરણની વાત કરવા માંડું અને તમારે ડાયરેક્ટલી કૂદકો 10મામાં મારવો પડે અને વચ્ચેના કોઈ ધોરણ ત્યાં રહી જાય છે, તો એના વિશે જે પાયો જે બનવાનો હતો એ નબળો રહી જાય બરોબર. એમ તમને અહીંયા જોવા મળશે. તો જે પણ નવા જોડાયા છે એસ્પિરન્ટ્સ, એ લોકો પહેલા પ્રથમ અધ્યાય જોઈ લે અને એના પછી આ બીજા અધ્યાયથી શરૂઆત કરશે. ચલો બીજી બધી ન વાત કરતા સીધા મુદ્દા ઉપર આપણે જઈશું. જે બીજો આપણો અધ્યાય તમને અહીં આગળ જોવા મળે છે બરોબર, જે કહેવાય છે કે આખેટ ખાદ્ય સંગ્રહ છે ભોજન ઉત્પાદન તક બરોબર. પહેલા આપણે જોઈ લીધું હતું કે અલગ અલગ જગ્યાએથી અલગ અલગ માનવ વસાહતો આપણને મળી આવી હતી બરોબર. કઈ રીતે એમની દિનચર્યા છે, કઈ રીતે એ આખા વિકાસ પામતા આપણને જોવા મળે, કઈ રીતે એમની ઉત્ક્રાંતિ વિકાસ થતો આપણને જોવા મળે, એની આપણે ચર્ચા બધી કરી હતી બરોબર. અવશેષોની વાત કરી હતી અને અવશેષ સાથે સંકળાયેલી જે અલગ અલગ જે વસ્તુઓ હતી તે ઇતિહાસ સાથે સંકળાયેલ છે, તેનો આપણે અભ્યાસ કર્યો હતો બરોબર. તો હવે નેક્સ્ટ હવે શું થયું કે ભાઈ ચલો માનવ અસ્તિત્વમાં આવી ગયો છે. હવે એમાં અહીંયા જે વાત કરી છે કે આખેટ એટલે કે શિકારની વાત કરવામાં આવશે બરાબર. એના પછી કીધું ખાદ્ય સંગ્રહ એટલે શિકાર કરે છે બરોબર. આપણે ત્યાં પહેલા તમે નર્મદા ઘાટી જે ખરી એની આજુબાજુમાં રહેતા લોકો વિશે વાત કરી હતી. તો એમાં તમને આ બંને વસ્તુ જોવા મળતી હતી. એ લોકો એક સારા એવા સંગ્રાહકો હતા બરાબર, એ સંગ્રહ કરી શકતા હતા. એના પછી આપણે વાત કરીએ તો આખેટની વાત કરવામાં આવતી હતી. શિકાર એટલે ક્યારેક ક્યારેક એવું શિકાર કરતા પણ આપણને જોવા મળ્યા હતા બરોબર. તો અહીંયા જે વાત કરવામાં આવે છે કે પહેલા એ સંગ્રહ કરતા હતા કે શિકાર કરતા હતા, ત્યાંથી લઈને હવે જે ભોજન જે એ લોકો દૈનિક જે આરોગવાના છે એને હવે ઉત્પાદન કરવા માંડ્યા છે બરોબર. તો ઉત્પાદન સુધીના જે તબક્કાઓ આવશે એ વસ્તુનો અભ્યાસ આપણે આજના તબક્કામાં આજના આ અધ્યાયમાં કરીશું બરોબર. તો ચલો એના વિશે શરૂઆત કરીએ આપણે બરોબર. એ જે આગળ જે વાત કરી છે આગળ નાની એવી સ્ટોરી આપેલી છે, જે આપણા માટે એટલી બધી જરૂરી છે નહીં એટલે આપણે એમાં પડશું નહીં, ડાયરેક્ટલી મુદ્દા ઉપર જઈશું આપણે. કે પહેલો જ આપણો પાર્ટ છે કે માનવ એક જગ્યાએથી બીજી જગ્યાએ કેમ ફરતો. અહીંયા જે પહેલો જે ક્વેશ્ચન આપણને પૂછવામાં આવે છે બરોબર, કે આરંભિક માનવની જે વાત કરવામાં આવે તે એક જગ્યાએથી બીજી જગ્યાએ એટલે કે આમથી આમ કેમ ફરતા હતા બરોબર. તો એના પાછળ પણ અલગ અલગ આપણને કારણો જોવા મળે છે. પહેલી અહીંયા આગળ જે શરૂઆત થાય છે આપણા પેરેગ્રાફથી, તમે જુઓ છો કે આ ઉપમહાદ્વીપ એટલે ભારતની વાત કરવામાં આવે છે. 20 લાખ સાલ એટલે કે 20 સાલ 20 લાખ સાલની વાત કરવામાં આવે છે. 20 લાખ વર્ષ પહેલાની ત્યાં આગળ વાત કરવામાં આવે છે કે એ જગ્યાએથી આપણને આ માનવ અસ્તિત્વ આપણને જોવા મળે છે બરોબર. એની અંદર સ્પષ્ટ વાત કરેલી છે કે આખેટ અને ખાદ્ય સંગ્રાહક બરોબર, એટલે કે શિકારીઓની પણ વાત કરવામાં આવે અને બીજા અલગ અલગ જે ખાદ્ય સંગ્રાહકો હતા એના વિશે ત્યાં વાત કરવામાં આવી હતી અને એ વિશે એમને ઓળખતા હતા બરોબર. એના પછી ત્યાં આગળ જોયું હતું કે તેઓ શું કરતા, તો કે જંગલી જાનવર જે હતા, જંગલી પ્રાણીઓ જે છે બરોબર, એનો શિકાર કરતા આપણને જોવા મળ્યા હતા. એના પછી એ માછીમારી કરે છે, માછલીઓ પકડતા અને પછી પક્ષીઓ પકડતા આપણને જોવા મળ્યા હતા બરોબર. એના પછી ફળ છે, પછી મૂળ છે, પછી દાણાઓની વાત કરવામાં આવે, અનાજની વાત કરવામાં આવે, પછી છોડ છે નાના નાના, એના પર્ણો છે બરોબર, પછી ઈંડાની વાત કરવામાં આવે. ટૂંકમાં આ બધી વસ્તુની આપણે જે વાત કરતા હતા તેનો શું કરતા હતા, તો કે ભાઈ સંગ્રહ કરતા હતા. એનો શું કરતા હતા, સંગ્રહ કરતા હતા. એટલા માટે સંગ્રહ કરતા હતા એટલે આપણે એને કુશળ સંગ્રાહકો તરીકે આપણે એમને ઓળખ્યા હતા બરોબર. એક સંગ્રહ છે અને બીજો ત્યાં આગળ આવે છે કે જે પ્રાણીઓની એટલે કે શિકારની વાત કરવામાં આવશે, તો એવું શું કરતા હતા, તો કે શિકાર પણ કરતા હતા બરોબર. કુશળ શિકારી તરીકે આપણે એમને ઓળખ્યા હતા. ઓકે. તો હવે જે વાત કરવામાં આવે છે કે ફરવાની જે વાત, જે મુદ્દો આપણો જે છે, જે ટોપિક છે, એ તમને અહીં આગળ જોવા મળશે. તો એમાં સ્પષ્ટ રૂપે આપણને જોવા મળે છે. ઓકે. તેની ઉપર હવે અહીંયા તમે જુઓ છો કે અલગ અલગ જે એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરવાની ત્યાં આગળ વાત કરવામાં આવે છે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ એ લોકો ફરતા હતા બરાબર. ફર્સ્ટ આપણને નોંધવા જોવા મળે છે કે
ઓકે, નાઉ સ્ક્રીન પર એ રીતે. Okay, તો આપણને એ જોવા મળે છે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણને ફરતા જોવા મળે છે, બરોબર. એક જગ્યાએથી બીજી જગ્યાએ જે ફરી રહ્યા છે તો એના પાછળ કંઈક કારણ તો હોવા જોઈએ. પાછળ કંઈક કારણો હોવા જોઈએ જેના કારણે તેઓ ફરતા હોય, બરોબર. અહીંયા તમને જે સ્પષ્ટ જોવા મળે છે પહેલું કારણની ત્યાં આગળ વાત કરવામાં આવે છે કે એમાં એ કહે છે કે સતત વપરાશ. અહીંયા તમને જોવા મળશે કે એક જ જગ્યા ઉપર વધારે દિવસ, સિમ્પલ વસ્તુ છે. એક જ જગ્યાએ તો જો વધારે દિવસ રહેશે તો તે વિસ્તારમાં આવેલા જેટલા પણ ફળ ફૂલ છે કે જેટલા એવી વનસ્પતિઓ છે કે જેના કંદમૂળ કામમાં આવતા હોય કે પર્ણ કામમાં આવતા હોય ખોરાક તરીકે, બરોબર. એ તમામ વનસ્પતિઓનો અહીંયા આગળ તેઓ ઉપયોગ કરતા આપણને જોવા મળશે. એટલે એક સમય એવો આવશે કે જ્યારે કે જે વનસ્પતિઓ છે એને જે ફળ ફૂલ છે કંદમૂળ છે એ ત્યાં પૂર્ણ થતા આપણને જોવા મળશે, સમાપ્ત થતા જોવા મળશે. તો એ વખતે શું કરશે, તો પછી એ જગ્યા છોડીને એ અન્ય જગ્યાએ આપણને જતું જોવા મળશે, બરોબર. એ પહેલું રીઝન ત્યાં આગળ જે ખોરાક સાથે સંકળાયેલો આપણને જોવા મળે છે કે પહેલા એમ કે છે કે ભાઈ અહીંયા એક બહુ ટાઈમ સુધી એને ત્યાં રોકાઈ લીધું, બરોબર. રોકાયા પછી ત્યાં આગળ જે ખોરાક હતો એ પૂર્ણ થઈ ગયો છે તો એ પછી બીજી જગ્યાએ એ અન્યત્ર ખોરાકની શોધ કરતો આપણને જોવા મળે છે. ઓકે. એના પછી જે નેક્સ્ટ જે વાત કરવામાં આવે છે કે બીજું કારણ કયું આપવામાં આવે છે, બીજું કારણ કહેવામાં આવે છે કે પ્રાણીઓના શિકાર. પ્રાણીઓ ત્યાં આગળ શિકારની વાત કરવામાં આવશે. એટલે કે પ્રાણીઓ જે છે ને કે અલગ અલગ જગ્યાએ તમને અલગ અલગ પ્રાણીઓ ત્યાં જોવા મળશે. ગુજરાતમાં પણ તમે જોવા જાઓ તો ગુજરાતના અમુક નિશ્ચિત વિસ્તારો છે. એ વિસ્તારોમાં તમને અલગ અલગ પ્રાણીઓ જોવા મળે છે. એ વિસ્તારની ખાસિયત છે. એ પ્રાણીઓ ઘણી વખતે અન્ય વિસ્તારોમાં આપણને જોવા મળતા નથી. એમ એ વખતે પણ આપણને જોવા મળતું હતું, બરોબર. કે અલગ અલગ પ્રાણીઓ અલગ અલગ વિસ્તારમાં આપણને જોવા મળતા હતા. અને અહીંયા સ્પેશિયલી ત્યાં વાત કરેલી છે કે હરણની ત્યાં વાત કરવામાં જુઓ છો આ હરણની વાત કરવામાં આવી છે. અને બીજા જે મવેશીની વાત કરવામાં આવે, બીજા જે પશુઓની વાત કરવામાં આવે છે, એ શું કરશે તો એ ચારા ઢૂંઢને કે લીએ, એટલે એમ કહેવા માંગે છે કે આ જે પ્રાણીઓ છે એ પ્રાણીઓ એ એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતા આપણને જોવા મળે છે. એનું કારણ એ છે કે પોતાનો ખોરાક, પોતાનો જે જે ઘાસચારો જે ખાય છે, એક જગ્યાએ પૂર્ણ થયું, બીજી જગ્યાએ ઘાસચારો કરવા માટે શોધવા માટે જતા આપણને જોવા મળે છે. તો એ જ્યારે એ પ્રાણીઓ એક એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણને જતા જોવા મળે છે, બરોબર. આ પ્રાણીઓની આપણે વાત કરી લઈએ. એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણને જતું જોવા મળે છે. તો એની પાછળ પાછળ આપણા આ ભાઈ માણસ પણ જતા આપણને જોવા મળે છે. ઓકે. માણસ પણ ત્યાં આગળ જોવા મળશે, જતા આપણને જોવા મળશે. પછી છૂટું ત્યાં આગળ ભાલો મારશે અને ભાઈ એનો ત્યાં શિકાર કરતા આપણને જોવા મળે છે, બરોબર. બીજું કારણ તમારું આ શિકાર સાથે સંકળાયેલું જોવા મળે છે. એટલે પ્રાણી જ્યાં જશે ત્યાં ત્યાં પાછળ પાછળ આ માનવ જતો આપણને જોવા મળે છે. અને ત્યાં જઈને પછી એનો શિકાર કરશે અને પછી ખોરાક તરીકે એનો ઉપયોગ કરશે, બરોબર. ત્રીજા ત્યાં આગળ જે કારણની વાત કરવામાં આવે છે, ત્રીજું કારણ કયું છે, એટલે અલગ અલગ પ્રશ્ન. હવે જુઓ તમારે CCE ની વાત કરીએ ને તેમાં 3 માર્કના પ્રશ્નો ત્યાં આગળ આવી ગયા છે, બરોબર. જે પ્રશ્નનો જવાબ તમારે જે આપવાનો છે, બરોબર, એ લેખિતમાં આપશો. ત્યાં આગળ 3 માર્ક્સ ત્યાં ડાયરેક્ટલી પૂછેલા છે. તો આવું કારણ ત્યાં આવો પ્રશ્ન ત્યાં પૂછાઈ શકે કે ભાઈ એક જગ્યા માણસ જે છે એ પહેલા કેમ એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરફર કરતા હતા, બરોબર. કેમ સ્થાનાંતરણ જલ્દી કરતા હતા, કારણો જણાવો. તો કારણ તમારા 3-4 જે છે NCERT માં છાપેલા એ જ તમારે ગુજરાતીમાં છાપી દેવાના રહેશે. કઈ રીતે? એ સરળ ભાષામાં હું તમને જણાવી રહ્યો છું, બરોબર. કારણ તમે અહીંયા આગળ જોઈ રહ્યા છો કે पेड़ों और पौधों में फल फूल अलग अलग मौसम, સિમ્પલ વસ્તુ એમ કહેવા માંગે છે કે અલગ અલગ જે વનસ્પતિઓ છે, બરોબર, અલગ અલગ જે ઝાડ છે, વૃક્ષો છે, એની આપણે વાત કરીએ એ દરેકની અંદર ફળ લાગવાનો અને ફૂલ આવવાનો સમયગાળો આપણને અલગ અલગ જોવા મળે છે મોસમ પ્રમાણે, બરોબર. જેવી જેવી જેમ જેમ ઋતુ હશે એ પ્રમાણે ત્યાં ફળ આવતા આપણને જોવા મળે છે. આપણે હાલમાં પણ જોવા જઈએ માર્કેટમાં તમે ક્યારેક આંટો મારશો તો ત્યાં તમને આ વસ્તુ જોવા મળશે કે અમુક જે વસ્તુ જેમ કે આપણે કેરીની વાત કરીએ, બરોબર. કેરી તમે જોશો મુખ્યત્વે તમને જોવા મળશે ક્યારે, તો કે ઉનાળામાં તમને જોવા મળે છે, બરોબર. ઉનાળો પૂરો થયો એના પછી આપણને શું આવતું જોવા મળે તો કે ચોમાસું આવે છે, બરોબર. ચોમાસા વખતે કયું ત્યાં આગળ સિચ્યુએશન ઊભી થાય છે, તો આ જે કેરી હતી એ ચોમાસામાં વરસાદના કારણે, વરસાદના ભારને કારણે એ ખરાબ થતી આપણને જોવા મળે છે. ઓકે.
તો એટલે આપણે કહી શકીએ કેરી સ્પેશિયલી કઈ સિઝનમાં કઈ ઋતુમાં મળે તો આપણને ઉનાળામાં. તો એ વખતે પણ સેમ એવું થતું હતું કે જે માણસો ત્યાં આગળ જે જીવતા હતા એ લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ એટલા માટે પણ ફરતા હતા કે એ જે ઋતુ પ્રમાણે બરોબર એ જે ઋતુ પ્રમાણે જે ફળ અને ફૂલ આવે છે એવી વનસ્પતિઓની શોધ માટે પણ અને એ ઋતુ પ્રમાણે એડજસ્ટ થવા માટે પણ એ આપણને ફરતા જોવા મળે છે બરોબર એટલે એની તલાશમાં એની શોધ માટે ફરતા આપણને જોવા મળે છે રાઈટ. એના પછી આપણે જોવા જઈએ તો ચોથા કારણની ત્યાં આગળ વાત કરવામાં આવે છે. ચોથું કારણ શું? તો ચોથું કારણ જે છે તમને હાલની જે માનવ સંસ્કૃતિ જે વિકસેલી છે, બરોબર? જે નદીઓના કિનારે અથવા તો પાણીના કોઈ એવા સ્ત્રોત છે એની સાથે સંકળાયેલી આપણને જોવા મળે છે, બરોબર? અહીંયા તમે જુઓ છો કે पानी के बिना किसी भी प्राणी या पेड़ पौधे का जीवन जीवित रहना संभव नहीं होता, बरोબર? એટલા માટે જ એ વખતના જે માણસો હતા, બરોબર? એ માણસોને પણ જીવવા માટે પાણીની જરૂર પડતી હતી, બરોબર? પાણીની જરૂર ત્યાં આગળ એમને પડે છે. તો પાણીના એવા જે વિસ્તારોની વાત કરીએ કે આ કોઈ નદી છે, બરોબર? નદીની આસપાસ આખી સંસ્કૃતિ વિકસતી આપણને જોવા મળે છે. ત્યાં આગળ એ લોકો સ્થાયી થતા આપણને જોવા મળે છે, બરોબર? એટલે હાલમાં પણ તમે જોશો તો ગુજરાત છે, બરોબર? અને એની સિવાય આપણે ભારતની વાત કરીએ તો ભારત સિવાય વિશ્વની પણ આપણે વાત કરી લઈએ તો ઘણા બધા દેશો જે તમે જોવા જશો ઘણા બધા દેશોના ઘણા બધા ગામો છે શહેરો છે એ તમને નદી કિનારે વિકસેલા તમને જોવા મળે છે બરોબર એનું પ્રાથમિક કારણ આ છે એ વખતમાં પણ આ મૂળમાં આપણને આ વસ્તુ જોવા મળી હતી ઓકે તો અહીંયા તમને જોવા મળે છે કે પાણી નદીની વાત કરવામાં આવશે ત્યાં આગળ તળાવ સરોવરોની વાત કરવામાં આવશે બરોબર તો પાણી ત્યાં આગળ આપણે જોતા હતા તો હવે શું થાય કે હાલમાં પણ તમે જોવા જાવ તો ઘણી બધી નદીઓ ઘણા બધા તળાવો એવા છે કે જે આપણે જે 12 મહિના જોવા જઈએ તો 12 મહિનામાંથી 6 કે 8 મહિના સુધી તમને ત્યાં આગળ પાણી મળી રહેશે પરંતુ શિયાળાનો જ્યારે અંત થાય છે બરોબર શિયાળો જ્યારે મધ્યમ ત્યાં આગળ અવસ્થામાં પહોંચે છે એના પછી ઉનાળા સુધી ત્યાં સુધી આપણને પાણી ઘણા બધા જે તળાવો છે સરોવરો છે નદીઓ આપણને સુકાઈ જતી જોવા મળે છે તેમ એ વસ્તુ એ વખતે પણ થતી હતી બરાબર નદીઓ આપણને સુકાતી જોવા મળે છે તો એ જે લોકો હતા એ નદીની આસપાસ જ્યાં આગળ રહેતા હતા એ લોકો પોતાની એ જગ્યા છોડીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જે જગ્યાએ પાણીના સ્ત્રોત અવેલેબલ હતા ત્યાં આગળ માઇગ્રેટ થતા આપણને જોવા મળતા હતા બરોબર એટલા માટે એમ કહેવાય છે આ ચોથું કારણ એમ કહેવાય છે બરોબર કે આ કારણસર પણ તે લોકો માઇગ્રેટ કરતા હતા એના પછી જે નેક્સ્ટ ટોપિક આવશે આપણે કે આ આરંભિક જીવનની જાણકારી કઈ રીતે મળે છે આપણને જાણકારીની વાત કરીએ અત્યારે હાલ આપણે જે કહી રહ્યા છે ચલો ભાઈ આવું બધું આ ખોરાક વિશે આવી બધી વાત આપણને જાણવા મળે છે જાણકારી કઈ રીતે મળે છે એની અહીં આગળ આ ટોપિકમાં આપણે વાત કરતા જોવા મળીશું બરોબર તો સ્પષ્ટ અહીંયા હાઇલાઇટ કર્યું છે તમે ડાયરેક્ટ એના પર જોશો તો પથ્થર લાકડી અને હડ્ડીઓ કે ઓજારો બરોબર એ વખતના જે વ્યક્તિઓ હતા એ વ્યક્તિઓ અલગ અલગ વસ્તુનો ઉપયોગ કરતા હતા એની અંદર સ્પેશિયલી આપણે જોવા જઈએ તો પથ્થર લાકડી અને હાડકા લાકડીની વાત મેં લાસ્ટ અધ્યાયમાં તમને કીધું હતું એ પ્રમાણે કે લાકડી જે છે ચલો એનો ત્યાં નાશ થતો આપણને જોવા મળે છે બરોબર એ જો સળગી ગઈ હોય ને કોલસો બનેલી છે તો આપણે એને એનો અભ્યાસ કરીને એના વિશે માહિતી આપણે મેળવી શકીએ છીએ મૂળ અવસ્થામાં રહેલી હોય અને પછી ત્યાં કન્વર્ટ થતી આપણને જોવા મળે તો એ એટલી બધી યુઝફુલ આપણને જોવા મળતી નથી બરોબર તો એની સાપેક્ષે તમે ત્યાં જોવા જાવ તો સાપેક્ષે તમને શું જોવા મળે છે તો કે ભાઈ પથ્થર જોવા મળે છે બરોબર બીજું શું જોવા મળે છે તો કે હાડકા જોવા મળે છે આ વસ્તુ એવી છે જે વિઘટન એટલે કે હાડકાની વાત કરીએ વિઘટન દર ખૂબ જ ઓછો આપણને જોવા મળે છે અને આ પથ્થરની વાત કરીએ તો પથ્થરમાં તમને વિઘટન જેવી તમને વસ્તુ જોવા મળતી ત્યાં આગળ નથી કારણ કે જૈવિક વસ્તુ નથી એટલા માટે બરોબર તો પથ્થરની અલગ અલગ સ્ટેજ તમને જોવા મળે છે જે તમે ઓલરેડી જીઓગ્રાફીમાં જોયા જ હશે કે અલગ અલગ અવસ્થાઓમાંથી પથ્થર કે પહાડ નીકળતા આપણને જોવા મળે છે અને પછી એનો ત્યાં આગળ નાશ થતો કે સર્જાતો આપણને જોવા મળે છે બરોબર અહીંયા આપણે જોવા જઈએ તો એ જે લોકોની વાત કરીએ એ લોકો પહેલા શું હતા મૂળ મૂળ કે શિકારી હતા ભાઈ બરોબર અને બીજા શું હતા કે ખાદ્ય સંગ્રહ એટલા માટે એમને આ પથ્થરની લાકડા અને હાડકાના ઓજારની ત્યાં જરૂર પડતી હતી શિકાર કરવા માટે જરૂર પડશે જેમ આપણે હમણાં ઉપર જોયું કે આ ભાઈ ત્યાં આગળ જતા આપણને જોવા મળે છે પાણીની આપણે વાત કરી બરોબર અને પછી એક્ઝેક્ટ તમે ત્યાં ઉપરના ભાગે જોશો ત્યાં આગળ તો આપણે આ સીન ત્યાં ક્રિએટ કર્યો હોય તો કે આ ભાઈ છે બરોબર આ ત્યાં આગળ પ્રાણી ઊભું છે તો અહીંયા ત્યાં ભાલો છૂટો ફેંકતો આપણને જોવા મળે છે કે ચિંગાલાલા હું હું કરીને ત્યાં આગળ ભાલો ફેંકશે અને ભાલો ફેંક્યા પછી ત્યાં એનો શિકાર કરતા આપણને જોવા મળે છે તો એવા શિકાર કરવા માટેના જે ઓજારો જે બનતા આપણને જોવા મળે છે એ ઓજારો તમે જોશો મુખ્યત્વે એ પથ્થરના તો એ તમને હાડકાના બનેલા જોવા મળે છે એની અહીં આગળ ચર્ચા એને કરી છે બરોબર then એના પછી વાત કરીએ બીજા કયા કયા ઉપયોગમાં એ ઓજારને લેવામાં આવતા હતા કેમ કે ફળ ફૂલને જે છે કાપવા માટે બરોબર હાલમાં પણ તમે જોશો માર્કેટમાંથી તરબૂચ તમે લઈ આવ્યા હોય બરોબર તરબૂચ લાવ્યા પછી ડાયરેક્ટ આપણે એને ખાવા માંગતા નથી
બરોબર? છરી કે ચપ્પુ તમે લઈને એના પછી પીસ કરો છો. પીસ કર્યા પછી તમે એને ખાવ છો. બરોબર? એમ એ લોકો પણ એનો એ રીતે યુઝ કરતા હતા કે ઉપરના આગળની છાલ કે દૂર કરવા માટે અથવા તો 2 ભાગમાં વહેંચવા માટે. આને કાપવા માટે એનો ઉપયોગ કરતા હતા. આ જે હથિયારોની, ઓજારની વાત આપણે કરી રહ્યા છે એ માટેની. બરોબર? બીજું છે કે हड्डियाँ और मांस काटने तथा पेड़ों की छाल और जानवरों की खाल उतारने की હજી વાત કરેલી છે. હડ્ડિયા હડ્ડિયા એટલે એવા નાના નાના પ્રાણીઓ છે બરોબર નાના નાના પ્રાણીઓ જે છે એના હાડકા તમે જોવા જાઓ તો એ હાડકા થોડા સોફ્ટ આપણને જોવા મળે છે બરોબર એ સોફ્ટ હાડકા હશે તેને કાપવા માટે તમે ડાયરેક્ટલી હાથથી એને ત્યાં કાપી શકતા નથી પરંતુ એવા તીક્ષ્ણ હથિયારો હશે જ પથ્થરમાંથી બનાવેલા તો એ હાડકાઓને પણ કાપી શકવા માટે સક્ષમ જ્યાં વાત કરી છે કે આ હાડકા બરોબર એની બીજી જે વાત કરવામાં આવે છે માંસ છે બરોબર એને કાપવા માટે એટલે નાના નાના ટુકડાઓમાં એને વિભાજન કરવા માટે પણ બીજું છે કે જે વૃક્ષો જે છે વૃક્ષોની છાલ અલગ કરવાની આપણે જે વાત કરી હતી અગાઉના અધ્યાયમાં ભોજપત્ર વિશેની બરોબર તમે એકવાર ખાલી જેને લેક્ચર નથી જોયો હજુ પણ તમને કહું કે આગળનો અધ્યાય તમે એકવાર જોઈ લો અને જોયા પછી આ અધ્યાય ઉપર આવજો જેથી કરીને તમે ઇન્ટરલિંક બહુ સારી રીતે કરી શકશો ઓકે તો અહીંયા જે સ્ક્રીન ઉપર તમે જોશો કે પેડો કી છાલ એટલે કે વૃક્ષોની છાલ છે બરોબર તમે ડાયરેક્ટલી હાથથી ખેંચવા જશો ને ભાઈ બરોબર તો એ ઉખડશે નહીં બરોબર તમે ગમે એટલું જોર લગાવશો તો ત્યાં આગળ એ ઉખડતા આપણને જોવા મળતા નથી એટલા માટે પણ એનો ઉપયોગ પ્લસ બીજી વસ્તુ કહ્યું કે પ્રાણીઓની ખાલ પ્રાણીઓ જે છે બરોબર એની ખાલ જે ઉતારવાની ઉપરનું જે આખું જે લેયર જે છે ચામડી જે છે બરોબર ચામડું જ્યારે ઉતારવાનું હોય ને બરોબર તો ચામડા ઉતારવા માટે પણ આનો ઉપયોગ થતો આપણને આ હથિયારોનો ઉપયોગ થતો આપણને જોવા મળે છે બરોબર બીજી જે વસ્તુની વાત કરી છે કે हड्डियों या लकड़ियों के मुट्ठे लगाकर भाले और बाण जैसे तीक्ष्ण हथियार बनाए जाते थे બરોબર તો આ બધાનો ઉપયોગ કરીને જેમ કે જો આ વાત કરી છે કે હાલાની ત્યાં આગળ વાત કરી છે અને આજે મુઠ્ઠી લગા કે એની વાત કરી છે તો એમાં તમે જોશો તો હાલમાં તમે જે પેલા દાંતરડા આપણે તમે જોયા હશે આ પ્રમાણે તમને દાંતરડા જોવા મળતા હતા બરોબર આ લાકડું જે છે એનો આ પ્રમાણે ઉપયોગ કર્યો હોય કોઈ એવો પથ્થર છે બરોબર પથ્થરને આગળ આણી કાઢીને એની ધાર કાઢી હોય ધાર કાઢ્યા પછી અને આ પ્રમાણે દાંતરડા જેવી રચના ત્યાં બનાવી હોય પછી એનો ઉપયોગી કરતા હતા બીજી વસ્તુ શું છે કે લાકડું તો ચલો ઇઝીલી ત્યાં આગળ અવેલેબલ હતું આ બેને શું થયું કે ભાઈ ચલો લાકડું ત્યાં મળી ગયું છે હવે પથ્થર મળી ગયો પથ્થર જે છે એને ઘસીને તે ધાર કરી ધાર કાઢીને ત્યાં આગળ આવો પથ્થર બનતો આપણને મળે છે બરોબર એટલે આવું કંઈક સાધન મળતું આપણને જોવા મળશે અને આ જે આગળની જે સપાટી છે બરોબર એ આગળની સપાટીને ઘસીને તીક્ષ્ણ કરવામાં આવે છે બરોબર જેથી કરીને એ આરામથી કોઈ પણ જે ઓબ્જેક્ટ છે એને કાપી શકે એને ચીરી શકે બરોબર તો કાપવા અને ચીરવા માટે એનો ઉપયોગ થતો આપણને જોવા મળતો હતો એના પછી તમે જોશો કે લાકડીની ત્યાં આગળ વાત કરવામાં આવશે बरोबर कि लकड़ी का उपयोग ईंधन के साथ साथ झोपड़ी और औजार बनाने के लिए હાલમાં પણ તમે જુઓ છો કે અમુક જે ગામડાના વિસ્તારો છે ઇવન હવે શહેરોમાં પણ તમે જોશો તો નવી નવી જે રેસ્ટોરન્ટ જે ખોલવા માંડી છે બરોબર નવી નવી જે હોટલ્સ જે ખોલવા માંડી છે એની અંદર પણ હવે ખાનઠી લુક આપવા માટે જે વિલેજ લુક આપવા માટે પણ આ લાકડામાંથી બનેલી નાની નાની ઝૂંપડીઓ ત્યાં ઊભી કરવામાં આવે છે બરોબર તો એક તો આવશે ઓજાર એટલે કે હથિયારો અને બીજા આવશે ઝૂંપડી તો એના માટે પણ ઉપયોગમાં લેવાતા આપણને જોવા મળે છે Okay. અહીંયા જે વાત કરી છે તમે જોઈ રહ્યા છો કે આ વૃક્ષ સાથે સંલગ્ન જે વાત કરવામાં આવે છે આ જે ભાઈ જે છે એનો હાથ તમને જોવા મળે છે બરોબર આ હાથ શું કરે છે હાથની નીચે તમે જુઓ ત્યાં આગળ આ એક ઓજાર જોવા મળે છે આ જે ઓજાર જે છે ને એ તમને એ ઓજાર આ ભાઈએ હાથમાં અહીંયા પકડેલું છે પકડીને અહીંયા તમને ખોદતું જોવા મળે છે બરોબર તો આ શું છે તો વૃક્ષ છે અને ત્યાં મૂળ આપણને ખોદતું જોવા મળે છે તો મૂળમાંથી શું મળશે એને ત્યાં આપણને આ કંદમૂળ જોવા મળે છે કંદમૂળ ત્યાંથી કાઢીને એ ખોરાક તરીકે ઉપયોગ કરતા આપણને જોવા મળે છે એટલે તો એક વસ્તુ આ આપણને જોવા મળી દેન એના પછી બીજી તમે જુઓ છો આ સાઈડના ફોટોગ્રાફમાં કે આ જે ચામડાનો ભાગ તમને જોવા મળે છે બરોબર આ ચામડું છે અને આ તીક્ષ્ણ હથિયારનો ઉપયોગ કરીને એમાં છેદ કરવામાં આવી રહ્યો છે બરોબર આ જે તીક્ષ્ણ હથિયાર તમને જોવા મળે છે એનો ઉપયોગ કરીને અહીં આગળ આ જગ્યાએ છેદ કરવામાં આવી રહ્યો છે અને છેદ કર્યા પછી એટલે કે અહીંયાથી જે આ સહેજ ભાગ અલગ થશે એના પછી આખું આ ચામડું અલગ કરતા આપણને જોવા મળશે બરોબર એ ચામડાને ત્યાંથી અલગ કરવા માટે પણ અથવા તો કાપવા અને ચીરવા માટે પણ આ પ્રકારના પથ્થરોનો ઉપયોગ ત્યાં થતો આપણને જોવા મળે છે બરોબર તો બે વસ્તુ તમને અહીં આગળ જોવા મળે છે કે આ રીતનું ઓબ્જેક્ટ ત્યાં બનાવતા હશે તો મૂળ જે પાયાનો જે ભાગ છે બરોબર એ પાયાના ભાગમાં આપણે શું જોતા હતા તો કે પાયાના ભાગમાં આપણને જોવા મળે છે કે લાકડી કાં તો એનો કોઈ હાથો રહેલો હોય બરોબર then એના પછી જે આપણે વાત કરીએ કે આગળનું જે હથિયારનું જે ભાગ રહેલું છે જેના વડે જે તીક્ષ્ણ એને કરવામાં આવે એ શાનો બનેલો હતો તો કે એ બનેલો આપણને જોવા મળે છે એ હાડકાનો બનેલો હશે બરોબર કાં તો શાનો બનેલો હશે એ પથ્થરનો બનેલો આપણને જોવા મળે છે બરોબર પથ્થરનો બનેલો આપણને જોવા મળે છે એટલે એટલી વસ્તુ આની અંદર આપણે જ્યાં જોવાની રહેશે Okay.
એના પછી જે આવે છે નેક્સ્ટ કે રહેવાની જગ્યા નક્કી કરવા. હવે જે નેક્સ્ટ ટોપિક જે આવે છે કે ચલો માણસ આવી ગયો છે એને શિકારની વાત કરી, કઈ રીતે ટેકનિક એને શોધી લીધી છે કે કઈ રીતે શિકાર થાય છે, બરોબર. તો હવે નેક્સ્ટ જે એના ત્યાં આગળ આવે છે, ચલો રોટી, કપડા, મકાનની ત્યાં વાત કરવામાં આવે, બરોબર. રોટી ત્યાં મળી ગઈ, કપડાને આપણે સાઈડમાં રાખીશું કારણ કે અમને ત્યાં આગળ એ વખતે જરૂર નહોતી, બરોબર. તો રોટી આવે છે, મકાનની વાત કરવામાં આવશે, એટલે મકાન એટલે હવે રહેશે કઈ જગ્યાએ, બરોબર. રહેવાની ત્યાં આગળ એને વાત કરવામાં આવે છે. આ જે નીચે તમને આપેલું છે કે માનચિત્ર દો. અહીંયા તમે જોશો તો એનસીઆરટીમાં ઠેર ઠેર આવા જે ચિત્ર છે, નકશાઓ આપેલા આપણને જોવા મળે છે. અને અલગ અલગ બોક્સ આપેલા આપણને જોવા મળે છે. તો એના ઉપર તમારે સૌથી વધારે ભાર આપવાનો છે. ત્યાંથી મોસ્ટ ઓફ ક્વેશ્ચન પૂછાતા આપણને જોવા મળે છે એટલા માટે. ચલો નેક્સ્ટ આપણે એમાં વાત કરીએ કે અહીંયા જે રહેવાની જગ્યા વિશે જે વાત કરે છે, તમે નીચે આ ભારતનો નકશો જોઈ રહ્યા છો, બરોબર. ભારતના નકશામાં તમે કમ્પ્લીટલી અલગ અલગ જે સ્થાન આપેલા છે એમાં તમે જોશો પેરેગ્રાફમાં જે ડિમાન્ડ તમને મૂકવામાં આવી છે કે જે વાત તમને કરી છે એ તમે જોશો અહીંયા આગળ કે લાલ ત્રિકોણ વસ્તુ જે કીધી છે એને યાદ રાખજો. લાલ ત્રિકોણ વાળી જે જગ્યાઓ છે એ જગ્યાઓ કઈ છે? તો એને પુરાસ્થળ એટલે પુરાતત્વીય સ્થળ તરીકે આપણે ઓળખીએ છીએ. પુરાતત્વ શું છે, કઈ રીતનો શબ્દ ક્યાંથી આવ્યો, બરોબર. પુરાતત્વવિદ કોણ છે એની ચર્ચા આપણે અધ્યાય 1 માં કરી હતી, આગળ પણ આપણે એની ચર્ચા કરીશું. તો અહીંયા જે વાત કરી છે કે આજે જે નીચે નકશો બતાવેલો છે એની અંદર લાલ ત્રિકોણ એટલે કે આ પ્રમાણે નિશાન તમને જોવા મળશે. આ પ્રમાણે નિશાન તમને જોવા મળે છે કે લાલ ત્રિકોણવાળા જે સ્થળ છે એ શું છે? તો એ પુરાતત્વીય સ્થળો છે. અને એ પુરાતત્વીય સ્થળોમાંથી પણ આપણે એની વિશેષતા કઈ છે? તો એ જગ્યાએ આ જે શિકારીઓ છે અને બીજા જે છે ખાદ્ય સંગ્રાહકો, બરોબર, એ ખોરાકનો સંગ્રહ કરતા હતા એવા વ્યક્તિઓ જ્યાંથી એવા અવશેષો મળી આવ્યા છે કે આ જગ્યાએ આવા લોકો હતા, બરોબર. એ સ્થાનની ત્યાં વાત કરવામાં આવે છે, બરોબર. સ્પેશિયલી કઈ જગ્યા? તો કે આવું રેડ ત્રિકોણ કરેલી. Okay? તો એમાં તમને અલગ અલગ ત્યાં સ્થળ જોવા મળે છે. આપણે આ નકશા ઉપર આવી જશું. નકશાને આગળ માનચિત્ર તરીકે હિન્દીમાં ઓળખવામાં આવે છે, આપણે ગુજરાતીમાં નકશો તરીકે ઓળખશું. આ બધી તમને અલગ અલગ જગ્યાઓ જુઓ છો કે એક તો બુર્જ હોમ જોવા મળે છે, બીજી મહેરગઢ છે, ઓલ્ડિયોવા છે, મહાગઢા છે, ભીમબેટકા છે. તમને આ જોવા મળશે કે ભીમબેટકા જોડે તમને આવું રેડ ત્રિકોણ જોવા મળે છે. અને એના પછી તમે જુઓ છો કે આ હુંસકી જોડે પણ તમને આ રેડ ત્રિકોણ જોવા મળે છે. અને છેલ્લે આ કુર્નુલ ગુફાઓ છે એ જગ્યાએ આપણને આ રેડ ત્રિકોણ જોવા મળે છે. અને જે ત્યાં આગળ એના સંદર્ભ પણ આપેલો છે, સંકેત સંદર્ભ જે છે કે પૂરા પાષાણિક પૂરા સ્થળ તરીકે એને ઓળખવામાં આવે છે. અહીંયા આપણે જે વાત કરી રહ્યા છે કે જે અવશેષો મળી આવ્યા છે કે એ લોકો અલગ અલગ જગ્યાઓ રહેતા હતા, એના અવશેષો આપણને આ 3 સ્થળોએ આ જે જગ્યાએ મેં તમને આ બતાવ્યું છે રેડ કલરના જે ત્રિકોણ તમને જોવા મળે છે એ જગ્યાએથી એના અવશેષો આપણને મળી આવ્યા હતા. એક કયું છે? તો કે ભાઈ એક કયું છે બોસ? તો કે ભીમબેટકા છે. બીજું કયું છે? કે આ છે. બીજું કયું છે? આ કુર્નુલ તમને જોવા મળે છે. ઓકે, ભીમબેટકા છે એ તમને જોવા મળશે મધ્યપ્રદેશની અંદર. તો એની ત્યાં વાત કરેલી છે. કુર્નુલની વાત કરીએ તમને જોવા મળશે આંધ્રપ્રદેશ. તમને ઉપરની તરફ હુંસકી પણ જોવા મળે છે. તો આ 3 સ્થળો તમે સ્પેશિયલી જોઈ લેજો ભારતના નકશામાં એમના સ્થાન કઈ જગ્યાએ છે. હવે એના વિશે આપણે વાત કરીશું. પહેલા તો અહીંયા જે લખેલું છે કે આ જે આકૃતિ તમને જોવા મળે છે. થોડી વાર પહેલા મેં તમને કીધું હતું કે માણસ છે, આગળ પ્રાણી જે દોડે છે અને પછી આપણે જિંગલ વાલા હું કરતો ત્યાં આગળ ભાલો ફેંકતો આપણને જોવા મળે છે. અને પછી આનું શું થતું આપણને જોવા મળે છે? શિકાર થતો આપણને જોવા મળે છે. શિકાર કરે છે એટલે એ લોકો કેવા છે? શિકારી છે. આખે ટકો આપણને મળે છે. કે તો આ લોકોએ શું કર્યું કે પોતાની જે દૈનિક જીવન હતું, દૈનિક જીવનને એમને આવી અલગ અલગ ગુફાઓ છે, અલગ અલગ જગ્યાઓ છે, અલગ અલગ પથ્થરો છે. પથ્થરો ઉપર એમને ચિત્ર તરીકે વર્ણવવાની શરૂઆત કરી. બરોબર. આ જે પણ એ કામ કરી રહ્યા છે એને એક ચિત્ર તરીકે તેઓ પથ્થર ઉપર ત્યાં આગળ એની છાપ વિકસાવતા હતા. તે ચિત્ર દોરતા આપણને જોવા મળે છે. તો એ ચિત્રોમાંથી અમુક ચિત્રો ગુફાઓની અંદર દોરાયેલા હતા અને એ જે ગુફાઓ છે એમાં ગુફાઓ તમને જોવા મળશે અંદરની તરફ ઘણી બધી આપણને ઊંડી જોવા મળે છે. તો એના કારણે અંદર છેક સુધી આ ઊંડી આપણને જોવા મળે ગુફા, બરોબર. આ રીતનો ભાગ હોય અને આ પહાડનો ત્યાં આગળ ભાગ આવેલો હોય, બરોબર. એમાં જે ગુફાનો જે ભાગ તમને જોવા મળે છે અને દિવાલ ઉપર કોઈ આવું ચિત્ર ત્યાં આ ભાઈએ જે તે XYZ હુહા હુ હોય ત્યાં ચિત્ર દોરી, બરોબર. કદાચ એવું નામ હોય કે ભાઈ ચલા ઝીંગ જાંગ ઝુંગ એવું નામ કદાચ તો નહીં હોય, પરંતુ અલગ અલગ હું હા હું કે એવું ગમે તે નામ ત્યાં રાખેલા હોય. એ ભાઈ અહીંયા આગળ ગયા હશે અને થયું કે ભાઈ ચલો આજે મેં આવો શિકાર કર્યો છે, હવે આને હું ચિત્ર દોરીશ, બરોબર. તો અહીંયા આગળ એના ત્યાં આગળ ચિત્ર દોરતા આપણને જોવા મળે છે. તો આ જે ગુફાઓની અંદર આ ચિત્ર જે આવેલા છે એ ગુફાઓ બહારના જે વાતાવરણની વાત કરીએ કે ચલો ભાઈ શિયાળો છે, ચલો ઉનાળો છે, ચોમાસાની વાત કરીએ, એ બધા વાતાવરણીય ફેરફારોથી આ થોડી વધારે આપણને દૂર જોવા મળે છે. એટલા માટે આ જે ચિત્રો હતા એ આપણને અત્યાર સુધી સચવાયેલા જોવા મળે છે. મૂળ રૂપે જે મૂળ પેલા જેવા દોર્યા હતા એવા ને એવા સચવાયેલા નથી.
પરંતુ મહદઅંશે જેથી કરીને આપણે એનું અનુમાન લગાવી શકીએ, એના વિશે ભણી શકીએ, બરોબર. તો એટલા અવશેષો આપણને ત્યાંથી મળી આવે છે, જેથી કરીને આપણે એના વિશે જાણકારી મેળવી શકીએ, બરોબર. આ ચિત્ર તમે જુઓ છો, એ ચિત્ર તમે જોશો તો આમાં સ્પષ્ટ વાત કરી છે કે ભીમબેટકા, બરોબર. જે ભીમબેટકાની ત્યાં વાત કરી છે મધ્યપ્રદેશને ત્યાં જોવા જઈએ તો એ જગ્યાએ આપણને આ સ્થળ મળી આવે છે. સ્પેશિયલી જોશો તો આ જે ગુફાઓ જે છે નર્મદા ઘાટીના પાસે તમને જોવા મળે છે. તો એ જગ્યાએથી આવા અલગ અલગ આવા ચિત્રો આપણને મળી આવે છે, બરોબર. અહીંયા તમે જુઓ છો સુંદર ઉદાહરણ મધ્યપ્રદેશ અને દક્ષિણ ઉત્તર પ્રદેશની ગુફાઓમાંથી મળે છે, જેની હમણાં થોડી વાર પહેલા વાત કરી. તે આપણને કહે છે જંગલી જાનવરો કા બડી કુશલતા સે સજીવ ચિત્રણ કિયા ગયા હૈ. આ પાછળ ત્યાં ફરતો આપણને દોડતો આપણને જોવા મળે છે. તો એ એમ તો ત્યાં કહેતો આપણને નહીં જોવા મળે કે ભાઈ ચલો કે સિંહની પાછળ એ પડ્યું હશે, બરોબર. એને એમ તો નહીં કહેતો હોય કે ચલો આપણે ઘેર આવો, ઘેર આવીને ત્યાં આગળ નાસ્તા પાણી કરો. ભાવનગરથી સ્પેશિયલી ભાવનગરી ગાંઠિયા મંગાવે છે, ત્યાં વસ્તુ કરીને જજો એવું કહેવાતો પાછળ નહીં દોડતો હોય છે કે ભાઈ ખોરાક માટે આનો ઉપયોગ થતો હતો, એટલા માટે એનો ત્યાં શિકાર કરતા આપણને જોવા મળે છે. દૈનિક જે ક્રિયા હતા એ આપણને અહીં આગળ વર્ણવતા સૂચવતા આપણને જોવા મળે છે. તમે આ જોઈ શકો છો કે આ જુઓ એ જે મધ્યપ્રદેશ ભીમબેટકાની વાત કરીએ તો એ વિસ્તારમાં આવેલા જે અલગ અલગ આ પહાડ આપણને જોવા મળે છે. પહાડની અંદર જો નાના નાના ભાગ તમને જોવા મળે છે. તો આ જે પહાડ છે, બરોબર, એની અંદરની તરફ હવે તમે જોશો અહીંયાથી જવાય, ચલો અહીંયાથી પણ જવાનો રસ્તો છે. પાછળની તરફ તમે જોશો ને આખો આ ફોટો થોડો કટ થયેલો છે 30માં. આ તરફ તમે જોશો તો મોટા મોટા ત્યાં આગળ આવી આમ રીતસરની ગુફા તમને જોવા મળે છે, જ્યાંથી અંદર એન્ટ્રી થઈ શકે છે, ત્યાંથી વ્યક્તિ એમાં જઈ શકે છે, બરોબર. એ ગુફાઓનો પણ ઉપયોગ ત્યાં થતો આપણને જોવા મળે છે. ઓકે. તો આમાં તમે એમ કહી શકો કે રહેવાની જગ્યા જે આપણે કહેતા હતા કે રહેવાની જગ્યા નક્કી કરવા, આમાં એ પણ હતું કે ગુફાઓમાં કેમ ગયો ભાઈ, તો ગુફામાં ગયો એનું કારણ પણ એ હતું કે એ અલગ અલગ જે વાતાવરણીય ફેરફારો થાય છે એની સામે રક્ષણ મેળવી શકે. તો ગુફામાં ત્યાં અંદર ગયો ને થોડા ઘણા ટાઈમ પાસ કરવા માટે એને ચિત્ર પણ ત્યાં દોરી દીધા, બરોબર. તો આવી ઘટના આપણને ત્યાં ઘટતી જોવા મળે છે. પુરા સ્થળ વિશે ત્યાં આગળ વાત કરવામાં આવે છે, જેને પુરાતત્વીય સ્થળ તરીકે આપણે ઓળખીએ છીએ, બરોબર. એ એવા સ્થળોની વાત કરવામાં આવશે કે જે જગ્યાએથી આપણને આજે સમયગાળાની આપણે વાત કરી રહ્યા છે, હજારો વર્ષો પહેલાના સમયગાળાની આપણે વાત કરી રહ્યા છે. એ સમયગાળાની જે માનવ વસ્તી હતો, જે માનવો ત્યાં આગળ રહેતા હતા, જે સમાજ ત્યાં આગળ રહેતો હતો, એના અવશેષો આપણને મળી આવે છે, બરોબર. તો એવી જગ્યાઓ કે જે જગ્યાએથી આવા અવશેષો આપણને મળી આવે છે એને આપણે પુરા સ્થળ અથવા તો પુરાતત્વીય સ્થળ તરીકે આપણે એને ઓળખીએ છીએ, બરોબર. તો કઈ કઈ જગ્યાએથી મળી આવે છે, તો તમે જોશો કે આ જમીનની ઉપર કાં તો અંદરથી પણ મળી આવેલા છે. સમુદ્ર જે છે સમુદ્રની અંદર કાં તો એ નદીના જે તળ છે, બરોબર, એ કિનારાના વિસ્તારમાંથી પણ આપણને મળી આવેલા જોવા મળે છે. એના વિશે સ્પષ્ટ અહીંયા લખેલું છે અગલે અધ્યાયો મેં બતાયા જાયગા. તો આપણે એના વિશે એ વખતે જ વાત કરશું, જેથી કરીને આ વિડીયો વધારે લાંબો ન થઈ જાય. then એના પછી આપણે જોઈએ છે કે ભાઈ જીંગલાલા હું કરતો કરતો માણસે શિકાર કર્યો. શિકાર કર્યા પછી એને લઈને જતો રહ્યો ક્યાં, તો કે ગુફામાં લઈ ગયો, બરોબર. હવે આપણે ત્યાં આગળ એક સ્ટોરી તરીકે એને સાંગળી શકીએ કે ચલો આ ગુફા હતી, ગુફાની અંદર ભાઈ આ જે પોતાનો જે પ્રેય છે, જે પોતાનો જે શિકાર હતો એની અંદર લઈને આવી ગયો. આ એનો શિકાર જે છે આ નીચે છે, આ નીચે પડેલો છે, બરોબર. આનો ખોરાક તરીકે ઉપયોગ કરવાનો છે. કાપવા ચીરવા માટે એના માટે પથ્થર અને બીજું છે કે હાડકા. આના ત્યાં આગળ એના જોડે તીક્ષ્ણ હથિયારો આપણને જોવા મળે છે. કે આ વસ્તુ આ ભાઈને લઈને ત્યાં આગળ બેઠેલું છે. હથિયારો પણ છે, સબ છે, सब कुछ है, अब बस तेरा इंतजार था, अब तू आ गया है तो अपना ખોરાક હો જાएगा, ઠીક है. એટલે એના ત્યાં રાહમાં બેઠેલો હતો. પછી આ શું થયું કે ભાઈ ચલો ત્યાં સુધી આ લોકો જે હતા એ ખોરાક તરીકે આવા જે પ્રાણીઓ જે છે એના જે માંસ હોય, બરોબર, એ ભાગ હોય તો એને કાચે કાચે ત્યાં આગળ ઉપયોગ કરતા આપણને જોવા મળતા હતા, બરોબર. કદાચ એવું ક્યાંક થયું હશે કે ક્યાંક આગ લાગી હશે કાં તો પછી વીજળી પડી હશે, વીજળી પડવાના કારણે આગ લાગી હોય અને ભાઈનો શિકાર અહીંયા પડ્યો હોય, બરોબર. એની જગ્યાએ ક્યાંક બહાર બેઠો હોય, બરોબર. આ ત્યાં એની ગુફાના બહારનો ભાગ છે, ચોપાળાની ત્યાં આગળ જોવા મળશે, ત્યાં કદાચ બેઠો હોય, બરોબર. આવી આગ ત્યાં આગળ લાગી હોય જેના કારણે આ શિકાર ત્યાં આગળ શેકાઈ ગયો હોય. મે બી આ જસ્ટ વાત કરી રહ્યા છે. કદાચ આવું થયું હશે અને એના પછી એને ખબર પડી હશે, પછી ટેસ્ટ કર્યો હશે કે હા આ તો કે પેલું જે કાચું કાચું ખાધું હતું એના કરતા વધારે આ શેકાયેલું સારું લાગે છે, બરોબર. તો એને એ વખતે એવું આઈડિયા આવ્યો હશે કે આ રીતે આ વસ્તુ થઈ શકી હશે. અને ધેન એના પછી જે પથ્થર એને ત્યાં આગળ સામે અથડાયા હશે, પથ્થર સામે અથડાવાના કારણે જે ઉત્પન્ન થઈ આપણી એ અગ્નિ ઉત્પન્ન થતી આપણને જોવા મળે છે. અગ્નિ ઉત્પન્ન થતી જોવા મળે છે. પછી એ અગ્નિનો ઉપયોગ શેના માટે, તો એ કહે છે માંસ ભૂનને કે લીએ. અલગ મારા ઘરના કોઈ શબ્દ નથી લાવતો, એનસીઈઆરટી માં જે શબ્દ મૂકેલા છે એ પ્રમાણે શબ્દ છે, જેથી કરીને કોઈ ઉભો ન થાય. Okay. તો માંસ ભૂનને કે લીએ જે માંસ જે છે એને શેકવા માટેનો ત્યાં ઉપયોગ થતો આપણને જોવા મળે છે. Okay.
તો મુખ્ય વસ્તુ આ નથી. એના સિવાય પણ ઉપયોગ કયા કયા? તો પ્રકાશ કે લીએ કે રાત્રે ચલો અંધારું પડી ગયું છે. હવે 2 પથ્થર ત્યાં આગળ ઘસો. ઘસ્યા પછી જે અગ્નિ ઉત્પન્ન થાય છે, તો ત્યાં પ્રકાશ ઉત્પન્ન થશે. તો એ નાના મોટા કામકાજ કરવા હશે તો કામકાજ કરી શકશે. ભોજન સમયે પણ એને પ્રકાશ ત્યાં મળી રહેશે. બીજી એ વસ્તુ છે ખતરનાક જાનવરો કો દૂર આદિ ભગાને કે લીએ. તમે ઘણા બધા પિક્ચરોમાં જોયું હશે કે જે તે હીરો હશે બરોબર, એ હિરોઈનને ત્યાં આગળ બચાવવા જતો હોય ત્યારે કોઈ પ્રાણીએ એના પર જ્યારે અટેક કર્યું હોય તો કંઈ પણ હાથમાં લાકડું સળગતું લાકડું હોય એ લઈને ત્યાં વચ્ચે કૂદી પડતો એના આમ સામે સામે તમને બતાવતું જોવા મળે છે કે લે આ અમારા જોડે આ છે, આને જોઈને ભાગી જાય. ઓકે, તો અગ્નિ જે છે, અગ્નિના કારણે એ અચાનક એમની આંખમાં જે એને જે પ્રકાશ પડે છે તો એના કારણે પ્રાણીઓને પણ એક રીતે બીક લાગે છે કે આ નવું શસ્ત્ર કયું આવી ગયું પાછું. ઓકે, તો એનાથી બીક લાગતા આપણને જોવા મળે છે ને પછી ત્યાંથી દૂર ભાગતા આપણને જોવા મળશે. એટલા માટે અહીંયા એને કીધું છે કે જે જાનવરો, જે પ્રાણીઓની વાત કરીએ એ પ્રાણીઓને દૂર ભગાવવા માટે પોતાની તરફ આવી રહ્યા છે, અટેક કરવા આવી રહ્યા છે, તો એને તમે આ રીતે સળગતું લાકડું કે અંગારું તમે બતાવશો તો અગ્નિ જોઈને દૂર ભાગતા આપણને જોવા મળશે. ખાસ જે વસ્તુ આપણને જોવા મળે છે એ શું છે કે આ પ્રકાશ માટે, બીજું છે કે આ માંસને શેકવા માટે, અને ત્રીજું આવશે કે ખતરનાક જાનવરો જે છે, જે હિંસક જાનવરો જે માણસને પણ જીવ લઈ શકે છે, તો એને દૂર ભગાવવા માટે ઉપયોગ થતો હતો. બરોબર, એ રીતે તમે કીધું કે આ જે અલગ અલગ આપણે આગળ જગ્યાઓ જોઈ હતી બોસ, એ જગ્યાએથી આપણને રાખના અવશેષો શેના? તો કે રાખના. તો જે રખિયા તરીકે ઓળખીએ છીએ, અમુક લોકો એને શૈલી તરીકે ઓળખે છે. ઓકે, ગુજરાતી શબ્દ છે રાખ તરીકે. રાખ એટલે શું? તો કે જે તે લાકડું હતું બરોબર, એ લાકડાનો બળતણ તરીકે આપણે ઉપયોગ કર્યો. બળતણ તરીકે ઉપયોગ કર્યા બાદ એ સળગી ગયું. સળગી ગયા પછી જે આપણને પાવડર જેવી જે રચના જે જોવા મળે છે બરોબર, પાવડર જેવું તમને જે ગ્રે કલરની તમને જે રચના જોવા મળે છે, જે પાવડર તમને જોવા મળે છે એને આપણે રાખ તરીકે ઓળખીએ છીએ. બરોબર, ઘણા લોકોને ખબર જ નહીં હોય રાખ શું છે, એટલા માટે આ એક્સપ્લેન. ઓકે, તો એના અવશેષો ત્યાંથી મળી આવ્યા હતા, જેથી કરીને આપણને ખ્યાલ આવ્યો કે આ લોકો અગ્નિનો ઉપયોગ કરી શકવા માટે સક્ષમ હતા. અને એના પછી જે વાત કરવામાં આવે છે કે નામ અને તિથિ, બરોબર, તો અલગ અલગ જે તમને નામ જોવા મળે છે, તિથિની જે વાત કરવામાં આવે છે, એટલે આ વસ્તુ એ સૂચિત કરે છે કે અત્યારથી લઈને હજારો લાખો વર્ષ પહેલાનો જે સમયગાળો છે, એ સમયગાળો, જે સમયગાળા છે એને અલગ અલગ નામમાં, અલગ અલગ એને તવારીખમાં, વર્ષોમાં વહેંચેલો આપણને જોવા મળે છે. એની ચર્ચા અહીંયા તમને કરેલી જોવા મળશે. કેમ કે આ કીધું છે કે પૂરા પાષાણની વાત કરવામાં આવશે, તો પૂરા જે છે એ શબ્દ શાની સાથે સંકળાયેલો છે? તો કે બસ શબ્દ જે છે એ તમને જોવા મળશે પ્રાચીન શબ્દ સાથે સંકળાયેલો. પાષાણ એટલે શું? તો કે પથ્થર. એટલે કે પ્રાચીન સમયમાં પથ્થર, એટલે પથ્થરમાં આપણે અત્યાર સુધી જોયા હતા કઈ રીતે પથ્થરનો ઉપયોગ હતો ને કઈ રીતે પથ્થર સાથે માણસો સંકળાયેલા હતા. અહીંયા તમને જોવા મળશે કે પૂરા પાષાણ જે કાળ છે એ 20 લાખ સાલ પૂર્વે થી લઈને 12,000 સાલ પહેલા. ઓકે, એટલે તમે આગળ જુઓ છો કે આ 20 લાખ, 20 લાખ સમયગાળોથી લઈને 12,000 વર્ષ એટલો સમયગાળો જે છે આપણને જોવા મળે છે એને આપણે પૂરા પાષાણ કાળ તરીકે ઓળખીએ છીએ. અને આના પણ 3 ભાગ પડતા આપણને જોવા મળે છે. એક તો આવશે પ્રારંભિક આવે છે, બીજું જે મધ્ય આવે છે, અને છેલ્લું તમને જોવા મળશે એ આવશે ઉત્તર અથવા તો અંતિમ ભાગ ત્યાં આગળ આપણને જોવા મળે છે. આટલા ભાગ ત્યાં પાર્ટ પડતા આપણને જોવા મળે છે. અને આ જે સમયગાળો તમે જોશો, આ સમયગાળાની અંદર અહીંયા જે આંકડો આપેલો છે કે 99% તું પણ માનવ ઇતિહાસની જે વસ્તુ, જે પુરાતત્વીય સાઇટની વાત કરીએ, આ તે બધી વસ્તુ તમે જોવા જાઓ, ઓકે, એટલે 99% ભાગ જે છે, મટીરિયલ છે, એ આપણને આ વિસ્તારોમાંથી, આ સમયગાળાઓમાંથી મળતો આપણને જોવા મળે છે. then એના પછી વાત કરીએ છીએ કે પર્યાવરણીય બદલાવની વાત કરવામાં આવશે, મેસોલિથની વાત કરવામાં આવે છે, મધ્ય પાષાણ યુગ જે કહેવાય છે બરોબર, મધ્ય પાષાણ યુગને ઇંગ્લિશમાં મેસોલિથ તરીકે ઓળખવામાં આવે છે. એનો સમયગાળો કેટલો કીધો? કે એનો સમયગાળો છે કે 12,000 વર્ષ પૂર્વેથી લઈને 10,000 વર્ષ પૂર્વે એટલો સમયગાળાને કયા નામે ઓળખવામાં આવે? તો કે મધ્ય પાષાણ યુગ તરીકે ઓળખવામાં આવે છે. અને એમાં તમે જોશો તો નાના મોટા ત્યાં આગળ આપણને હથિયારો મળી આવ્યા હતા. એ હથિયારોને લઘુ પાષાણ કહેવામાં આવે છે. અને એ જે સમયગાળાને પણ લઘુ પાષાણ યુગ તરીકે પણ આપણને ઓળખાતો જોવા મળે છે. સ્પેશિયલી જે ત્યાં હથિયારો મળી આવ્યા છે એ હથિયારોને શું કહેવામાં આવશે? કે માઇક્રોલિથ. માઇક્રોલિથ, અહીંયા તમે હિન્દી નામ જોવા જશો લઘુ પાષાણ, અને બંને તમને ત્યાં સરખું જોવા મળે છે, માઇક્રોલિથ ને બંને બરોબર. તો ત્યાંથી પણ આપણને જે ઓજારની વાત કરી કે હંસિયા અને આરી જેવા ઓજારની વાત કરવામાં આવશે. હંસિયાની આપણે થોડી વાર પહેલા તમને વાત કરી કે જે દાંતરડા જેવો જે ભાગ હતો બરોબર, આ દાંતરડા જેવો આવો ભાગ તમને જોવા મળે છે. તો એની પણ રચના નાના નાના તમને અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ સાધનો ત્યાંથી આ માઇક્રોલિથ એટલે કે લઘુ પાષાણ સમયગાળામાં મળી આવતા આપણને જોવા મળે છે. ઓકે, તેના પછી તમે જોશો કે પૂરા પાષાણ યુગ વાले औजार भी इस दौरान बनाए जाते रहे. એ ટૂંકમાં તમને એમ કહેવા માંગે છે આ સમયગાળો છે
સમયગાળો જે છે એને સ્પેશિયલી ત્યાં આગળ તારીખમાં વહેંચેલો છે કે આટલા તારીખથી આટલા સુધી આ સમયગાળો છે ને એની અંદર આજે અસ્ત્રની વાત કરવામાં આવે, સોરી, નાના નાના હથિયારોની વાત કરવામાં આવે તો હથિયારો બનતા આપણને જોવા મળે છે. બન્યા પછી ઉપયોગ એનો ક્યાં થાય છે એ આપણે સારી રીતે જાણ્યા. બરોબર. છેલ્લે જે વાત કરવામાં આવે છે કે નવપાષાણ યુગ વિશેની, એને કહેવામાં આવે છે કે આ જે યુગની જે શરૂઆત છે એ લગભગ 10,000 વર્ષ પહેલા ત્યાં થતી આપણને જોવા મળે છે. તમે અહીંયા આગળ સ્પષ્ટ રીતે જોશો ને, 3 ભાગ આપણને પડે છે. એ 3 ભાગમાં તમે જોયું, પેલા પૂરા પાષાણની વાત કરવામાં આવી તો ક્યાંથી લઈને ક્યાં સુધી? તો કહે છે કે 20 લાખ વર્ષ પૂર્વેથી લઈને 12,000 વર્ષ પૂર્વે સુધીનો સમયગાળો છે. એને નામ આપ્યું આપણે પૂરા પાષાણ. 12,000 પછી તમે ત્યાં આગળ જોવા જાઓ કે 12,000 થી લઈને 10,000 વર્ષ સુધીનો જે સમયગાળો છે એને શું નામ આપણે આપ્યું? કે મધ્ય પાષાણ યુગ નામ આપીએ છીએ. ધેન જે વાત કરવામાં આવે છે કે 10,000 વર્ષ પૂર્વે એટલે એના પછીનો જે સમયગાળો આપણને જોવા મળશે એ કયો આવશે? એને નવપાષાણ યુગ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, તો એ વખતે જે પથ્થરના જે ઓજારો મળી આવ્યા હતા એને આધારે આનો ઉલ્લેખ અને એના આધારે જ આને અલગ અલગ તબક્કાઓમાં અલગ અલગ સમયગાળામાં વહેંચવામાં આવે છે. એટલા માટે જે પથ્થર જે છે એને આ નામ સાથે સંકળાયેલ આપણને જોવા મળે છે કે નવપાષાણ, પૂરા પાષાણ, મધ્ય પાષાણ. તે પથ્થરની એજને આધારે ત્યાં વર્ણન થતું આપણને જોવા મળે છે. એના પછી નેક્સ્ટ તમે જોશો કે બદલતી જલવાયુની ત્યાં વાત કરવામાં આવશે. ક્લાઇમેટ ચેન્જની ત્યાં આગળ વાત કરવામાં આવશે. હાલમાં તમે ક્લાઇમેટ ચેન્જ તમે ફીલ કરી રહ્યા છો કે એના કારણે ગરમી ખૂબ જ વધેલી આપણને જોવા મળે છે. તો બહુ બધી બૂમો પાડતા જોવા મળે છે કે ભાઈ એસી નો ઉપયોગ ના કરો અને ફલાણું ઢીંગણું ઢીંગણું ન જ કરવો જોઈએ. હું પણ નથી કરતો, જુઓ પંખામાં જ બેઠેલો છું, ગરમી આવે છે, ભલે થતી હોય. ઓકે, બને ત્યાં સુધી એસી હોય તો તમે મેક્સિમમ વધારે ગરમી હોય ત્યારે તમે એનો ઉપયોગ કરો. નથી તો થોડું ઘણું મેનેજ કરી લેવાનું, પંખામાં વાંધો આવતો નથી. ચલો અહીંયા આગળ આપણે આવી જઈએ કે બદલતી જલવાયુની ત્યાં વાત કરવામાં આવે છે. એટલે કે વાતાવરણમાં ત્યાંથી બદલાવ આવતો આપણને જોવા મળે છે. કહો છો કે 12,000 વર્ષ પહેલા જે દુનિયા જે છે એની જલવાયુમાં, એના વાતાવરણમાં આપણને ઘણા બધા બદલાવ આવતા જોવા મળે છે. એમાં ઘણી બધી ફેરબદલ આપણને થતી જોવા મળે છે. કેમ કે તમે હાલમાં જ જોવા જાઓ તો હાલમાં પણ જો વાતાવરણમાં ફેરબદલ થતી હોય, બરોબર, તો એના કારણે અલગ અલગ જે પાક છે, અલગ અલગ જે સજીવો છે, સજીવોની પ્રજનન ક્રિયા છે, સજીવોની અલગ અલગ બધી વિવિધ ક્રિયાઓ જે છે બધાના ઉપર અસર પડતી આપણને જોવા મળે છે. એટલે કે ટૂંકમાં સજીવ જે તે વાતાવરણ સામે અનુકૂલન સાધી શકતો નથી. સેમ ત્યાં આગળ એ આપણે કહી શકીએ છીએ કે એ વખતે પણ અલગ અલગ બદલાવ આવ્યા છે. તો તાત્કાલિક તો અનુકૂલન આવશે નહીં, થોડા ઘણા સમય પછી એ અનુકૂલન સાધતું આપણને જોવા મળે છે. આ અનુકૂલન સાધી લીધું અને પછીની ત્યાં ચર્ચા કરીએ તો વાતાવરણમાં બદલાવ આવે છે. એટલે અમુક અમુક એવા વિસ્તાર હતા જે જગ્યાએ જે બહુ જ આમ સૂકા વિસ્તારો હતા, એ જગ્યાએ થોડો ઘણો ત્યાં વરસાદ થઈ ગયો. વરસાદ થવાના કારણે અહીંયા શું થઈ ગયું કે બહુ ઘાસ થઈ ગયું. ઘાસ થયું ત્યાં આગળ સ્પેશિયલી તમે આગળ જોશો તો આમાં બદલાવ આવે છે, ગરમી વધે છે. વરસાદની વાત કરી એના પછી તમે જુઓ છો કે હરણ છે, બારહસિંગા છે, ઘેટા બકરાની આગળ વાત કરવામાં આવશે, ગાયની વાત કરવામાં આવે છે, આ બધા પ્રાણીઓની વાત કરવામાં આવશે. તો આ બધા પ્રાણીઓ શું કર્યું કે આ વિસ્તારો તરફ ગયા ત્યાં આગળ, ત્યાં એમને ઘાસનું પ્રમાણ કેવું મળ્યું તો ખૂબ જ વધારે ત્યાં પ્રમાણ મળે છે. તો વધારે પ્રમાણ મળવાના કારણે આ પ્રાણીઓ જે છે એ પ્રાણીઓ એ જગ્યાએ માઇગ્રેટ થતા આપણને જોવા મળે છે, સ્થળાંતર કરતા આપણને જોવા મળે છે. સ્થળાંતર કરશે એના પછી ત્યાં જ એ રહી જતા આપણને જોવા મળે છે. અને એ રહી જશે એના પછી શું, તે પોતે પ્રજનન કરતા પણ આપણને જોવા મળે છે, જેથી કરીને પોતાની સંખ્યામાં વધારો કરતા જોવા, આ વસ્તુ આપણને જોવા મળે છે. તો જાનવરોની સંખ્યા વધી એટલે પ્રાણીઓની સંખ્યા વધતી આપણને જોવા મળે છે, જે અહીંયા તમને મેં જણાવ્યું છે કે આ પ્રમાણે આ વસ્તુ. ઓકે, એના પછી જે બીજી વસ્તુ છે કે અહીંયા જે પ્રાણીઓના શિકારની વાત કરવામાં આવે છે, તો શિકારીઓએ શું કર્યું ત્યાં આગળ કે આ જે પ્રાણીઓ જે હતા કે ચલો આજે વિસ્તારમાં ગયા, આ બધા પ્રાણીઓ જે છે એ પ્રાણીઓ વિશે અમને ત્યાં માહિતી મેળવવાની શરૂ. કયું પ્રાણી છે, ક્યાંથી આવ્યું છે, ક્યાંથી નીકળે છે, ક્યાં જાય છે, તો એ તમને અહીં આગળ જોવા મળશે. એટલે આ પ્રાણીઓ શું કહેતા હશે કે ભાઈ આપણે શું કરવાનું કે સવારે ઉઠવાનું, બરોબર, અને જવાનું ઘાસના મેદાનમાં જઈને ખાઈને આવી જવાનું. તો આ બધી જે પ્રક્રિયા જે થતી હશે એ તરફ આજે આપણે ત્યાં આગળ બેઠા હુહા જે ભાઈ છે આપણા જે, બરોબર, એ ત્યાં બેઠા હશે. એ બધા ત્યાં આગળ પોતાની જોડે એક ડાયરી એમને લખી હશે. ડાયરીમાં ત્યાં આગળ લખતા હશે પેનથી, ચલો ભાઈ આજે આ થયું, આજે તે થયું, આજે પ્રાણી છે એમણે શું કર્યું, તો આજે એમને પ્રજનન કાળનો સમયગાળો હતો, એમણે પ્રજનન કર્યું. એના પછી એમ શું કર્યું, તો આટલા ટાઈમ પછી મેં ત્યાં માર્ક કર્યું છે કે ચલો કે 8 કે 9 મહિના થયા. 8-9 મહિના પછી પ્રાણીએ પોતાના જેવું જ બીજું પ્રાણી ઉત્પન્ન કરેલું છે, તો એના વિશે ત્યાં નોંધ લખી. ઓકે, આખી આખી આ નોંધ ત્યાં આગળ એ લોકો મેળવતા થયા અને એના વિશે અભ્યાસ કરતા થતા આપણને જોવા મળે છે. એટલે એવું નથી કે હુવા હુવા જે ભાઈ હતો આપણે ત્યાં લખીએ છે ને લખીને પછી બીજાને ભણાવે છે, નહીં.
એ અનુમાન લગાવતા હતા. બરોબર છે. આ વસ્તુ જે છે અનુમાન લગાવતા આપણને જોવા મળે છે અને એના આધારે એનું અવલોકન કરતા આપણને જોવા મળતા હતા. અવલોકનના આધારે એ જ્ઞાન મેળવે છે. ઓકે, તો એ વસ્તુ તમને જોવા મળે છે. તો એમને શું કર્યું કે પછી કે ચલો ભાઈ આ જાનવર છે એની સંખ્યા બહુ સારી વધતી જોવા મળે છે અને ખૂંખાર છે નહીં, આપણા પર અટેક કરતા નથી. આપણે એને શું કરીએ? આપણે એનો પછી ખેતીમાં ઉપયોગ કરીશું. બરોબર, આપણે એનો પશુપાલનમાં ઉપયોગ કરશું. તો આ જે વિચાર જે છે એ વિચાર એમના મગજમાં આવતો આપણને જોવા મળે છે. તો આ વિચાર આવતો આપણને જોવા મળે છે. બીજી જે વાત કરી છે કે માછલીની વાત ત્યાં કરવામાં આવશે, તો માછલી શું? તો માછલીને પણ એક મહત્વપૂર્ણ ભોજનના સ્ત્રોત તરીકે ત્યાં આગળ આપણને જોવા મળે છે. એ લોકો માછલીનો પણ મહત્વપૂર્ણ સ્ત્રોત તરીકે ઉપયોગ કરતા આપણને જોવા મળ્યા હતા. Then, જે આપણે લાસ્ટમાં જોયું હતું, અહીંયા તમે જુઓ છો એ પ્રમાણે કે અલગ અલગ જે પ્રાણીઓ છે એની વર્તણૂક અને એની પ્રજનન ક્ષમતા એ બધી વસ્તુ અને એના પછી એ જે માણસો જે હતા એ માણસોને કઈ રીતે લાભદાયી છે. બરોબર, એ જે માણસો જે છે એમાં માણસોને કઈ રીતે લાભદાયી છે એ વસ્તુનું ત્યાં આગળ ધ્યાન એ વસ્તુ પર ત્યાં આગળ ધ્યાન રાખવામાં આવે છે. એનો ત્યાં અભ્યાસ કરવામાં આવે છે. અભ્યાસ કર્યા પછી એને શું કર્યું કે પ્રાણીઓને ત્યાં પકડવામાં આવે છે ભાઈ. આ પ્રાણીઓને પકડી લાવો ઘરે. આ બહુ કામના છે. તો શું કામના છે? કે અમુક પ્રાણીઓ છે શું કે અમને દૂધ આપે છે એટલા માટે કામના છે. બરોબર. બીજું શું? તો અમુક પ્રાણીઓ જે છે એ પોતાનું ઊન આપે છે એટલા માટે શિયાળામાં એ મને કામના ત્યાં આગળ આવે છે. બીજું જે પ્રાણી છે એનું શું? તો એના અમુક જે માંસ છે એ માંસનો ત્યાં ખોરાક તરીકે ઉપયોગ થાય છે એટલા માટે એનું ત્યાં ઉપયોગમાં આપણે લઈ શકીએ છીએ. ત્રીજું જે છે કે પશુપાલનમાં કે જે આપણે જે બળદની વાત કરીએ તો બળદ જેવા પ્રાણી છે તો એનો ઉપયોગ કરીને આપણે કે ખેતી વેતી કરવી હોય તો ત્યાં આગળ કામમાં આવે. ચોથી વસ્તુ તમે જોવા જાવ તો કોણ કે આપણે કે કૂતરો છે. કૂતરો ત્યાં શું કરશે? તો આપણને કે એ સિક્યોરિટી પ્રોવાઈડ કરશે. હાલમાં સમયગાળામાં આપણે વાત કરીએ તો એ કૂતરો તમને જોવા મળે છે એ ત્યાં આગળ આસપાસના જાનવરો સાથે રહેતો જોવા મળે છે, માનવ સાથે રહેતો જોવા મળે છે અને કોઈ એવું હિંસક પ્રાણી નજીકમાં આવે તો એ વિશે વોર્ન કરશે કે આ કંઈક વસ્તુ આવી રહી છે જે આપણા માટે નુકસાનકારક છે. તો આ વસ્તુ હતી આપણે જોઈએ પશુપાલન સાથેની. અહીંયા જે હવે નવો જે ટોપિક આવે છે એમાં તમે જુઓ છો કે જેને આપણે ઓળખીએ છીએ ખેતી અને પશુપાલનની શરૂઆતથી. પશુપાલન તમને અહીં આગળ મેં કમ્પ્લીટલી બતાવ્યું. ખેતીની જે વાત કરી તો ખેતીમાં તમે જોતા હતા કે અહીંયા સ્પેશિયલી જે ભાગ તમે જોવા જશો તો ઉપમહાદ્વીપની આપણે વાત કરશું અને એમાં પણ તમે જોશો ખાસ કરીને તો આપણે આ ભારતના નકશાની જ્યારે ત્યારે વાત કરી હતી. આ ભારતનો નકશો છે અને આ પાકિસ્તાનમાં તમે જોશો ત્યાં આગળ ત્યાં સુલેમાન અને કિરથરની પહાડીની આપણે વાત કરી હતી અધ્યાય 1 ની અંદર. તો અધ્યાય 1 માં તમે આજે સુલેમાન અને કિરતારની પહાડીની જે અહીં આગળ વાત કરી હતી એ પહાડીમાં અને આના જે આસપાસના મેદાનમાં આપણને કૃષિના અવશેષો મળી આવ્યા હતા કે એ લોકો ખેતી કરતા હતા અને એમાં તમને આ પાક જોવા મળતા હતા. ઘઉં છે, જો જવ જોવા મળે છે. ધાન એટલે અનાજની વાત અનાજની વાત કરવામાં આવે છે. બરાબર. તો આવા અનાજ જે છે એ ત્યાં પ્રાકૃતિક રૂપથી આપણને ઉગતા જોવા મળતા હતા અને એના પછી આ લોકોએ શું કર્યું તો એના ઉપર પણ અવલોકન કર્યું અને અવલોકન કર્યા પછી એની પણ એ પોતાની રીતે ત્યાં ઉઘાડતા આપણને જોવા મળે છે. તો અહીંયા કઈ હતી તો એ જે આજે જે આપણે જે બીજ ઉપયોગ કરીએ છીએ જે પાક ઉત્પન્ન કરીએ છીએ એ તે બીજમાં આસમાન જમીનનો ફરક આપણને જોવા મળે છે કારણ કે એ વખતે એના જે અલગ અલગ જે સંસ્કરણો અલગ જે વેરાયટી આપણને આવતી જોવા મળતી હતી એમાં તમને મોસ્ટ ઓફ જંગલી પ્રજાતિ એની આપણને જોવા મળતી હતી. બરોબર. તો અહીંયા જે વાત કરવામાં આવે છે કે જુઓ અહીંયા કે અલગ ભોજન માટે જે અનાજને ત્યાં ભેગું કરે છે પછી ભેગું કર્યા પછી એ અનાજ કઈ જગ્યાએ ઉગે છે બરોબર ક્યારે તૈયાર એટલે કે કેટલા સમયગાળામાં એ બનીને રેડી થાય છે. ઓકે, આ બધી વસ્તુઓ ત્યાં આગળ એના વિશે અભ્યાસ કરે છે અને ખુદ પેદા કરના શીખ લિયા જે લાસ્ટમાં તમને વાત કરી એ પ્રમાણે અહીંયાથી એ આ બધું પ્રાકૃતિક રીતે જે અવેલેબલ હતું એનું એ અવલોકન કરીને એને જાણી લે છે કે ભાઈ આ કઈ રીતે ઉગે છે અને કઈ રીતે આના દાણા છે દાણા ત્યાં આગળ કોઈક ભાઈ કદાચ એવું હશે કે થેલી લઈને ત્યાંથી નીકળ્યો હશે એક બે દાણા ત્યાં પડી ગયા હશે 4-5 દિવસ પછી વરસાદ થઈ ગયો હશે બરોબર. રોજિંદો માર્ગ હોય રોજ આવતું જતો હોય તેને ખબર પડે કે ચલો ભાઈ આ એક દાણો મારું ત્યાં પડી ગયો તો એમાંથી આ છોડ આખું 4 મહિનામાં તો ઊભું થઈ ગયું ઘઉંનું છોડ ઊભું થઈ ગયું બરોબર 4 મહિનામાં. તો પછી શું તો ત્યાંથી ઉપર ત્યાં કંઠી લાગે છે કંઠીના ઉપર તમે જોશો તો ઘણા બધા દાણા મળી ગયા તો એને આટલી વસ્તુ ખબર પડી હોઈ શકે આવી કે ઘટના ત્યાં ઘટી હોઈ શકે જેથી કરીને અથવા તો એના સાથે સિમિલર કોઈ ઘટના ઘટી હોય જેના કારણે એને ખબર પડે છે કે આ બીજ જે છે એક બીજ ત્યાં જમીનમાં નાખો છો તો એકના આપણને 100 થઈને નીકળે છે એટલે કે આ શું થયું કે ફાયદો આપણને જોવા મળે છે. આ પ્રમાણે એક કૃષિ તરફ વળતા જોવા મળે છે અને આ પ્રમાણે તેઓ થાય છે આ પ્રમાણે તેઓ પશુપાલન તરફ પણ વળતા આપણને જોવા મળે છે. ઓકે, અહીંયા જે વાત કરી છે જે તમે થોડી વાર પહેલા મેં તમને કીધું એ મુજબ કે સૌથી પહેલા પ્રશ્ન આવો પૂછાય સૌથી પહેલા કયા પ્રાણીને પાલતુ બનાવવામાં આવ્યું હતું તો એ છે જે જંગલી જાનવર જે છે જે પાલતુ બનાવવામાં આવ્યું હતું એ કોણ હતું તો એ છે કૂતરો.
ડોગી જેની વાત કરીએ છીએ, કૂતરાની વાત કરવામાં આવશે. તે કૂતરાનો જંગલી પૂર્વજ આપણને જોવા મળે છે. જંગલી પૂર્વજ કેમ કે અત્યારે જે પૂર્વજ જે અત્યારે જે એના જે વંશમાં તમને જોવા મળે છે એ કૂતરાઓ તમે જોશો કે પ્યોર તમને આમ સિટી વાઇઝ એના દાંત જે છે, એના નખ જે એના નખ છે, ઇવન એના નસકોરા છે, આ બધાની અંદર થોડું ઘણું તે ચેન્જીસ આવેલા આપણને જોવા મળે છે. શિકારી ટાઈપના કૂતરા હોય ને, શિકારી ટાઈપના કૂતરામાં તમે જોશો તો એના નખ, આ જે દાંત છે, જે નાકના જે ભાગની વાત કરવામાં આવે તો આ વધારે પડતા એક્ટિવ અને વધારે પડતા ગ્રોથ વાળા આપણને જોવા મળે છે. એની સરખામણીમાં તમે આજે ઘરેલું તમે જે કૂતરાઓ જુઓ, જે પાળેલા આપણને જોવા મળે છે, એ આપણને એમાં અલગ જ વસ્તુ આપણને જોવા મળે છે. બરોબર, કારણ કે આ વસ્તુનો એનો હવે ઉપયોગ રહ્યો નથી નખ અને દાંતનો. ડાયરેક્ટ રોટલી ખેલે છે, બિસ્કિટ ખેલે છે, ને કેક ખાઈ લે છે એટલા માટે. તો અહીંયા તમે જુઓ છો કે હવે શું કરે છે કે લોકો પ્રાણીઓના નજીક જતા આપણને જોવા મળે છે. કૂતરાની વાત કરીએ એના પછી જે છે કે ભાઈ ઘેટા છે, બકરીની ત્યાં આગળ વાત કરવામાં આવશે, બરોબર, ગાયની વાત કરવામાં આવે છે, સુવરની ત્યાં આગળ વાત કરવામાં આવે છે. તો આવા અલગ અલગ પ્રાણીઓ છે, એ પ્રાણીઓને અભ્યાસ કરે છે. અભ્યાસ કઈ રીતે? અવલોકન કરે છે કયું પ્રાણી આપણે ઓવરટેક કરીને માણસને ખાતું જોવા મળે, કયું પ્રાણી જે છે એ માંસ ખાતું જોવા મળે છે. તો એ અવલોકન કરે છે ને અવલોકનના આધારે એને ખબર પડે છે કે ચલો આ પ્રાણી છે એ માંસ ખાતું નથી, એને આપણે અહીંયા આગળ લઈ આવો, આપણે એનો ઉપયોગ કરીશું, પશુપાલનમાં એનો ઉપયોગ કરીશું. બરોબર, અહીંયા તમે જુઓ છો કે મુખ્યત્વે જે આ ઘાસ ખાતા જે પ્રાણીઓ જે છે એના ઉપર આપણે હવે નિર્ભર થતા ત્યાં થયા હતા. તો બે વસ્તુ છે કે ખેતી વિશે આપણે જાણકાર થયા, અને ખેતી પછી જે જોડે જોડે પેરેલલ ઘટના બને છે એ આવે છે પશુપાલન. આટલે સુધી આપણે એમાં પહોંચ્યા. હવે ધીમે ધીમે ઉદ્યોગ વિકાસ અને ઉત્ક્રાંતિને આધારે આપણે ત્યાં સુધી પહોંચીએ છીએ કે આટલી આટલી અમે નવી શોધ કરીએ છીએ. ઓકે, એના પછી જે વાત કરવામાં આવે છે જેને આપણે કહીએ છીએ ઘરેલુકરણની પ્રક્રિયા. घरेलूकरणની प्रक्रिया सिंपल यानी व्याख्या આપેલી છે, તમે આ પહેલી લાઈન જુઓ છો કે लोगों द्वारा पौधे उगाने और जानवरों की देखभाल करने को घरेलूकरण की प्रक्रिया का नाम दिया गया है. વસ્તુ શું કરવાની છે? કોઈ પણ છોડ છે, બરોબર, એ છોડને તમે ઉગાડો છો, બરોબર, અને જે જાનવર જે પ્રાણીઓની જે દેખભાળ કરો છો એટલે શું કહેવાય આને? પૌધે ઉગાદે, એટલે એને કહેવાશે ખેતી આવશે. બરોબર, આ બીજી ઘટના જે તમને જોવા મળે છે જાનવરો की देखभाल, એ તમે આમાં કહી શકો કે ભાઈ પશુપાલન. આ બે વસ્તુ થતી જોવા મળે છે. આ બંને પ્રક્રિયાઓને શું કહેવામાં આવે છે? તો ઘરેલુકરણની પ્રક્રિયા તરીકે આને ઓળખવામાં આવે છે. એના પછી જે એની પસંદગી આવશે, અહીંયા ચયનની ત્યાં વાત કરવામાં આવે છે, પસંદગીની ત્યાં આગળ વાત કરવામાં આવશે. તો એમાં જે એવી જાતિઓ પસંદ કરવામાં આવશે તેની ઉપર તમે જોશો તો એવી જાતિઓ પસંદ કરવામાં આવશે. અહીંયા બે ભાગ છે આપણા, એક તો વનસ્પતિઓ છે, બીજું તમને જોવા મળશે પ્રાણી. વનસ્પતિઓમાં એવી જાતિઓ પસંદ કરવામાં આવશે કે જેઓ તેના જે પાક જે છે એ ઓછા બગડતા હોય, બરોબર, ઓછા બગડતા હોય, અથવા તો એમ કહી શકીએ કે એના ઉપર ઓછો રોગ લાગુ પડતો હોય, બરોબર, ઓછો રોગ લાગુ પડતો હોય અથવા તો નહિવત રોગ લાગુ પડતો હોય એવી વનસ્પતિઓને ઉગાડવાની ત્યાં વાત કરવામાં આવે છે. અહીંયા તમે જોશો પ્રાણીઓમાં, તો પ્રાણીઓમાં શું કહેવાશે? તો પ્રાણીઓ એવા પ્રાણીઓ પસંદ કરવામાં આવશે કે જે પહેલા તો હિંસક ન હોય. હિંસક એટલે શું? કે જે માંસાહારી આપણને જોવા મળે છે. ઓકે, કે આમ ઈચ્છા થઈ જાય કે ભાઈ ચલો આજે ભૂખ લાગી છે, નાસ્તો મળતો નથી, તો ઓનર છે, ઓનર આવ્યો હાથો ઉપર કૂદકો મારી લો, બરોબર, ફાડી ખાઓ. એવા પ્રાણીઓ આપણે પસંદ કરવાના નથી, આ એમને ખબર હતી, બરોબર. તો હવે કેવા? તો કે એવા પસંદ આ પસંદ નથી કરવાના. બીજા તમે જોશો કે એવા પ્રાણીઓ કે જે બીમાર વધારે નથી રહેતા. તમે પ્રાણી જોશો તો થોડા ઘણા વાતાવરણીય ફેરફાર આવે તો પણ બીમાર થઈ જતા આપણને જોવા મળે છે. તો એ વખતે એમને ખબર હતી કે આપણે પ્રાણી કેવા પસંદ કરવાના છે? હિંસક ન હોવા જોઈએ અને બીમાર રહેતા હોય એવા આપણે એને નથી પસંદ કરવાના. પરંતુ કેવું હોવું જોઈએ કે એ ઓછા સમયગાળામાં વધારે આપણને વધારે કાર્યક્ષમતા આપી શકતું હોય, વધારે ફાયદો આપી શકતું હોય, વધારે સંતતિ ઉત્પન્ન કરી શકતું હોય એવા પ્રાણીઓ ઉત્પન્ન કરતા ચૂઝ કરવાના ત્યાં આગળ રહેશે. તો આટલી સમજ એમની આવતી જોવા મળે છે. અહીંયા જે ચયનની વાત કરી છે, પસંદગીની જે વાત કરી છે, એની ત્યાં ચર્ચા કરવામાં આવશે. અહીં તમે ફોટો જુઓ છો, એ ફોટામાં તમને આ દાંત આપેલા છે સુવરના, અને ત્યાં નીચે આ ક્વેશ્ચન માર્ક લખ્યું છે કે इन दांतों को देखो, इनमें से कौन सा जंगली सुअर का है और कौन सा पालतू सुअर का. તમને ફરક જોવા મળે છે. મેં થોડી વાર પહેલા પણ તમને કીધું જંગલી જે હશે ને જાતિ એ જંગલમાં રહેતી જોવા મળશે, અને એ સુઅર જે હશે મુખ્યત્વે શિકાર કરતા જોવા મળે છે, અને શિકાર કરતા હશે એટલા માટે એમના દાંત તીક્ષ્ણ અને મોટા આપણને જોવા મળે છે. નખ જે છે તીક્ષ્ણ અને લાંબા જોવા મળે છે. એની સરખામણીમાં તમે જોવા જાવ તો એ બધા પ્રાણીઓ કે જે ઘરેલું જે પશુપાલનમાં ઉપયોગ થતા આપણને જોવા મળે છે, અથવા તો જે લોકલી આપણે જોવા જઈએ તો સમાજમાં માનવ સમાજ સાથે સંકળાયેલા આપણને જોવા મળે છે. એ બધાના જે દાંત અને નખ તમને જોવા મળશે એ સામાન્ય રીતે આના કરતા નાના જોવા મળે છે. જે વાત કરી છે ને કયું જંગલી સુવરનો છે અને કયું પાલતુનો, તો આપણને સ્પષ્ટ ખબર પડે આ કોણ છે, તો કે આ જંગલી જે સુવર છે એનું દાંત આપણને જોવા મળ્યું છે.
છે અને આ કયું છે તો કે આ પાલતુ જે સુવર છે એનો દાંત આપણને જોવા મળે છે. ઓકે. તો આ બધા અવશેષો આપણને મળી આવે છે પુરાતત્વીય સ્થળો ઉપરથી એના આધારે આપણે અભ્યાસ કરી શકીએ છીએ કઈ વસ્તુ ત્યારે થઈ હતી અને કેમ કેમ એ વર્ક કરતી હતી. તો અહીંયા તમે જોયું કે લાસ્ટમાં કે પ્રાચીન ફસલોમાં તમે જોયું પ્રાચીન જે જૂના જમાનાના એ વખતના આપણે જે પાકની વાત કરીએ એ વખતે આપણને શું જોવા મળતા હતા કયા કયા પાક તો કે બોસ કયા હતા કે ઘઉં હતા અને બીજા કયા હતા ઘઉંની ત્યાં ચર્ચા કરવામાં ઘઉં અને જવ બંને આપણને જોવા મળે છે અને એના પછી જે વાત કરવામાં આવશે પ્રાણીઓ વિશે પરીક્ષામાં ડાયરેક્ટ પ્રશ્ન પૂછવામાં આવશે કે માણસ દ્વારા એટલે કે આ જે પૌરાણિક જે સમય જે છે પુરાતત્વીય કાળ જે છે એ વખતે માણસ દ્વારા કયા પ્રાણીને સૌપ્રથમ પાલતુ બનાવવામાં આવ્યું હતું તો પ્રશ્નમાં જવાબ આવશે આપણો કયું કૂતરો એના પછી શું તો એના પછી ભેડ બકરીની વાત કરવામાં આવશે ભેડ એટલે કે ઘેટા અને પછી આવશે બકરા ઓકે તો આ તમારે ખાસ ધ્યાનમાં ત્યાં રાખવાનું રહેશે. હવે એના પછી જે આવે છે ઘરેલું કરણની પ્રક્રિયા પૂરી થાય છે એના પછી હવે અનાજ મળતા આપણને થાય છે ત્યાંથી એક નવી શૈલી ઉત્પન્ન થાય છે એક નવી જીવન શૈલી ઉત્પન્ન થતી આપણને જોવા મળે છે. તો એમાં શું થાય છે કે માણસ જે છે એ કમ્પ્લીટલી હવે આપણું ખેતી તરફ આગળ વધી ગયો છે ને એ તરફ આગળ વધતો આપણને જોવા મળે પણ છે એના અવશેષો આપણને ત્યાંથી મળી આવેલા જોવા મળે છે. ઓકે. તો શું છે આમાં તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા આગળ જે વાત કરી છે કે આ બીજને બોવાની વાત કરી છે એટલે કે નાનકડું બીજ જે છે એને તમે લો છો લીધા પછી એને જમીનમાં એની વાવણી કરો છો વાવણી કર્યાથી લઈને કેટલા પાણી અને કેટલા પાણી પછી ક્યારે એ પોતાનો આખો પાક રેડી થાય છે પાક રેડી કર્યા પછી થયા પછી ક્યારે પાકને લઈ શકીએ છીએ આ બધા સમયગાળા વિશે એ લોકો અવલોકન કરે છે અને અવલોકનને આધારે આ પાક ત્યાં આગળ મેળવે છે. પ્લસ હવે નવું એમાં એડવાન્સમેન્ટ કયું આવે છે કે એમને ખબર પડે છે કે આજે સમયગાળો જે છે પાકવા સુધીનો તેમાં એને સિંચાઈ કરવાની છે એને ખબર પડે છે ખરપતવારની વાત કરવામાં આવે એટલે ખરપતવાર એટલે શું એ આવશે કે અલગ અલગ જે નીંદણ જે થતું હોય છે બરોબર નીંદણ તમને જોવા મળે છે નીંદણની ખાસ તો ત્યાં આગળ વાત કરવામાં આવશે તો એને ત્યાં હટાવવાની વાત કરવામાં આવશે દૂર કરવાની વાત આવે છે. પ્રાણીઓ જે છે પ્રાણીઓ અને પક્ષીઓની ત્યાં આગળ વાત કરવામાં આવે છે એની સુરક્ષા કરને જૈસે બહુ સે કામ ત્યાં આગળ સામેલ છે એટલે કે એની સુરક્ષા સાથે સંકળાયેલા પણ આપણને જોવા મળે છે. તો અહીંયા તમે જુઓ છો કે જે અનાજ જે વખતે મળતું હતું એ અનાજનો શું શું ઉપયોગ કરતા હતા એની બાજુમાં ચર્ચા કરી છે. પહેલો ઉપયોગ તમને જોવા મળે છે કે બીજ રૂપે કરતા આપણને જોવા મળશે બીજ એટલે શું તો આ વર્ષે તમે પાક લઈ લીધો છે પાક લઈ લીધો છે એના તમે અમુક ક્વોન્ટિટીમાં એ જે બીજ છે એને તમે સંગ્રહી રાખો છો અને એનો પછી આવનારા જે નેક્સ્ટ યર સેકન્ડ યર જે છે એ બીજનો તમારે ઉપયોગ કરીને પાછો નવો પાક લેવાનો છે એટલે આ જે બીજ જે છે એ સંગ્રહ કરતા આપણને જોવા મળે છે એટલે બીજના રૂપમાં આવશે. બીજું આવશે ખાદ્યના રૂપમાં એટલે કે તમે ખોરાક તરીકે ઉપયોગ કરશો ઉપહાર ખુશ થઈ ગયા એના પછી થોડું ચલો એ વખતે શું હતું તમે અમુક અમુક વિસ્તારોમાં જોશો ને તો સામ સાટા પદ્ધતિ તમને જોવા મળતી હતી. તમે કોઈની સામે મતલબ કોઈ લાકડું આપે છે તો લાકડાની સામે એ આવા દાણા આપતા અનાજ આપતા આપણને જોવા મળતા હતા. એ વખતે એ જે સમયગાળો આવે છે એમાં આ વસ્તુ પણ જોવા મળે છે કે કોઈ વ્યક્તિ ખુશ થઈ જાય છે અથવા ખુશ થઈ જાય છે અથવા તો કોઈ એવો પ્રસંગ છે તો એ વખતે એને ગિફ્ટ કર્યું હોય તો ગિફ્ટ કરવા માટે આનો ઉપયોગ કરતો હતો કે લો ભાઈ બે મણ બાજરી લઈ જાઓ 5 મણ બાજરી તમારી બરોબર તો ગિફ્ટ કરતા આપણને જોવા મળશે. ત્રીજી આવે છે કે ભંડારણ કે લીએ એટલે કે સંગ્રહ કરવા કરતા પણ આપણને જોવા મળે છે સંગ્રહ કરશે અલગ અલગ બહુ હેતુક રીતે સંગ્રહ કરતા આપણને જોવા મળશે. તો એ વસ્તુ આખી આવશે ત્યાં તમે જોઈ આખી સ્ટોરીમાં એ જ વાત કરી છે કે તમે ખેતી કરી છે ખેતી કર્યા પછી બીજ તમને મળી ગયા બીજ મળ્યા પછી તમારે એને શું કરવાનું છે તો શું કરવાનું તો આટલા આટલા આપણે ઉપયોગ કરવાના છે અને ઉપયોગ કર્યા બાદ જે વધે છે તેનો આપણે સંગ્રહ કરવાનો છે સંગ્રહ કરવાનો છે બરોબર એ વખતે માર્કેટ હતા ને કે જઈને ડાયરેક્ટલી એને વેચી મારે બરોબર માર્કેટ હતા તો કઈ રીતના હતા કે સામ સામે સાટા પદ્ધતિ વાળા હતા કે તમે એક વસ્તુ આપો બીજી વસ્તુ ત્યાં આગળ લો એ પ્રમાણે હતું. એ વખતે કોઈ એવી ચલણ અથવા તો ચલણી કોઈ સિક્કા આપણને એ વખતના મળી આવ્યા નથી એટલે એ વિશે કઈ વધારે કહી શકતા નથી. હવે ત્યાં સંગ્રહની જે વાત કરી સંગ્રહ કરવા માટે શું કરશે તો મોટા મોટા ત્યાં આગળ એ વાસણ બનાવતા જોવા મળશે છોકરીઓ બનાવતા આપણને જોવા મળે છે અને જમીનની અંદર ખોડીને પણ ત્યાં આગળ સંગ્રહ કરતા જોવા મળશે તો એ જે પણ જે વસ્તુ મળી હતી જે પાક એને ઉત્પાદન કર્યો હતો એનો આ પ્રમાણે એ સંગ્રહ કરે છે. ઓકે અને એના પછી આ આપણે જોઈએ શું હતું કે ખેતી અને દાણાની ત્યાં આગળ વાત કરતા હતા હવે પશુપાલનનો એક ભાગ એટલે કે પ્રાણીઓની ત્યાં આગળ વાત કરવામાં આવશે. આ પ્રાણીઓ આપણને જોવા મળે છે તો પ્રાણીઓને શું કહેવામાં આવતું હતું કે એ હરતા ફરતા ખોરાકના સ્ત્રોત અથવા તો ખોરાકના ભંડાર તરીકે એમને ઓળખવામાં આવતા હતા. કેમ? કારણ કે એનું એ છે કે આ જે પ્રાણીઓ છે એ બાળકો અથવા તો એના બચ્ચા આપતા આપણને જોવા મળે છે. ઓકે અને એ બચ્ચા જે આપે છે એના પછી તમે જોશો તો એની સંખ્યા તો વધે જ છે પણ સાથે સાથે એ બચ્ચા આપે છે એની સાથે સંકળાયેલી પ્રક્રિયા છે કે દૂધની
આપણને દૂધ મળતું જોવા મળે છે. ઓકે, તો દૂધ તો મળે જ છે, સાથે સાથે શું થયું કે એનું બચ્ચું પણ મળતું જોવા મળે છે. બચ્ચું પણ મોટું થઈને દૂધ આપવા માટે સક્ષમ થતું આપણને જોવા મળે છે. એટલે આ શું થયું, એક તીરે બે નિશાન, એટલે એક ડાયરેક્ટલી તમને એક વસ્તુમાંથી બે ફાયદા મળતા આપણને જોવા મળે છે. એટલા માટે એને કહેવામાં આવે છે કે સારા એવા સ્ત્રોત તરીકે આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તો એક દૂધ પણ હોઈ શકે, બીજું છે કે ઘણા બધા પ્રાણીઓ જે છે એનો ઉપયોગ માંસ મેળવવા માટે પણ થતો આપણને જોવા મળે છે. તો આ બે વસ્તુ ત્યાં આગળ થતી જોવા મળશે, એટલા માટે એને હરતા ફરતા ખોરાકના ભંડાર તરીકે ઓળખવામાં આવતા હતા. નેક્સ્ટ જે વાત કરી છે કે આરંભિક જે ખેડૂતો હતા, આરંભિક જે ખેડૂતો આપણને જોવા મળે છે, ખેડૂતો અને પશુપાલકો જે છે એમના વિશે આપણે કઈ રીતે જાણી શકીએ, એના વિશે કઈ રીતે માહિતી મેળવી શકીએ, અથવા તો ક્યાંથી એના અવશેષ મળી આવ્યા છે. ઓકે, તો એ અવશેષ જે અલગ અલગ સ્થળોએથી મળી આવ્યા છે, એ સ્થળોનો પછી અલગ અલગ રીતે એનું ખોદકામ કરવામાં આવે છે, અને ખોદકામ કર્યા પછી બીજા જે અવશેષો મળે છે એની સાથે એ કડીથી કડી મળાવીને આખે આખો એ ઇતિહાસ, આખી આખી ઘટનાને ત્યાં આગળ સાંકળવામાં આવે છે, અથવા તો એને એ નિર્માણ કરવામાં આવે છે. કે ત્યાં તમને બતાવવામાં આવે છે કે આ જે પૃષ્ઠ જે માનચિત્ર 2, એટલે હમણાં થોડા ટાઈમ પહેલા જે આપણે ભારતનો નકશો જોયો હતો એની વાત કરવામાં આવે છે, કે નીલે જે રંગની વાત કરવામાં આવે, બ્લુ કલરના જે ચોરસ જે ડોટ હતા એની ત્યાં આગળ વાત કરીએ, એમાં તમને બતાવે છે શું હતું, તો એવા સ્થળ બતાવતા હતા કે જે જગ્યાએ આ શરૂઆતના સમયમાં આજે ખેડૂતો અને પશુપાલકોના ત્યાંથી આપણને પુરાવા મળી આવ્યા હોય, સાક્ષ્ય મળી આવ્યા હોય. એમાં જે ખાસ કરીને જે વાત કરીએ એ વિસ્તારની વાત કરવામાં આવે તો પશ્ચિમ ઉત્તર ક્ષેત્ર, એટલે કે આજે આપણે ભારત છે, ભારતમાં તમે જોશો તો આ પહેલું ભાગ કીધું કે પશ્ચિમ ઉત્તર ક્ષેત્રની વાત કરવામાં આવે તો આ દિશા કઈ છે આપણી, છે આ કઈ છે, ઉત્તર દિશા છે. આ જે આખો ભાગ છે એને કહેવામાં આવશે પશ્ચિમોત્તર દિશા. આ વિસ્તારની સ્પેશિયલી વાત કરવામાં આવે છે. બીજું છે આધુનિક કાશ્મીર, એટલે આ ભાગની ત્યાં આગળ વાત કરવામાં આવશે. એના પછી જે વાત કરવામાં આવે પૂર્વી તથા દક્ષિણ ભારત મેં, આ દક્ષિણ ભારતના તમે જો પૂર્વનો ભાગ આપણે તમે જોશો તો આ વિસ્તાર આપણે તમને પહેલા પણ કીધો હતો કે મેઘાલય છે. મેઘાલયમાં તમને જે વિસ્તાર હતો એ જગ્યાએથી ખેતીના સાક્ષ્ય મળી આવ્યા હતા. દક્ષિણ ભારતની આગળ હવે વાત કરવામાં આવે છે કે અહીંયા દક્ષિણ ભારતમાં પણ એ જે વિસ્તાર હતો એ વિસ્તારમાં લોકો ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલા જોવા મળતા હતા. બરોબર, તો આ વિસ્તાર તમારે ખાસ ધ્યાનમાં રાખવાનો છે. કયા કયા, તો કે આ પશ્ચિમોત્તર જે વિસ્તાર છે એ પૂર્વમાં તમે ખાસ જોશો તો મેઘાલયનો વિસ્તાર, અને દક્ષિણ ભારતના વિસ્તારોમાં આ વસ્તુ આપણને થતી જોવા મળે છે. એના ત્યાં આગળ નમૂનાઓ આપણને, અવશેષો આપણને મળી આવ્યા છે. Okay? અહીંયા જે વાત કરી છે કે એ જે ખુદાઈ જે થાય છે તો એની અંદર જે છોડની વાત કરવામાં આવે છે, અને જે પ્રાણીઓ જે છે એની ત્યાં હડ્ડીઓ એટલે કે હાડકાઓ પણ મળી આવતા આપણને જોવા મળે છે. તો એનો પછી શું કરશે, એનું અધ્યયન કરશે, અને અધ્યયન કર્યા પછી પેલી જે કડીથી કડી મિલાવવાની જે આપણે વાત કરી હતી તે એકમાં એ પ્રમાણે કડીથી કડી મળતી આપણને જોવા મળે છે. અને છેલ્લે શું કરવામાં આવશે, તો એની રીતે આઈડેન્ટિફાઈ કરવામાં આવે છે. અહીંયા આગળ આઈડેન્ટિફાઈ કરવામાં આવે છે કે કયા પ્રાણીનું આ હાડકું છે, અને એને આધારે કહેવામાં આવશે કે એ સમયગાળામાં આ પ્રાણી ત્યાં હતું કે નહોતું, એની ગેરહાજરી હતી કે હાજરી હતી. ઓકે, હવે શું કર્યું ભાઈ માણસે, જો ખેતી કરી લીધી, પહેલા શું કરતો, ખાલી શિકાર કરતો હતો, હરતો ફરતો હતો. એના પછી એને શું કર્યું, તો શિકાર પછી સ્થાયી થયો, શિકારમાં હતો, પેલા શિકારમાં હતો. એના પછી કઈ ઘટના બને છે, તો એ ભાઈ ક્યાં ગયો, તો કે ગુફામાં ગયા છે. ગુફામાં જઈને શું કર્યું, તો કે ચિત્ર દોર્યા. ચિત્ર દોર્યા પછી અહીંયા જે ઘટના બને છે, પેલા કાચું જે માંસ ખાતો હતો એની જગ્યાએ હવે કેવું હતું કે શેકેલું માંસ ખાય છે, એટલે કે ત્યાં આપણે એને કહી શકીએ કે અગ્નિની શોધ થતી આપણને જોવા મળી હતી. એના પછી ભાઈને ખબર પડે કે ખેતી નામની પણ કંઈક વસ્તુ આવે છે, આ જે પશુપાલન નામની પણ કંઈક વસ્તુ આવે છે, એનો ઉપયોગ કરવાથી આપણે ઘણા બધા બની શકીએ છીએ એ લોકોની સામે સાપેક્ષે. બીજી એટલે એ વખતની વાત કરી રહ્યો છે, એ વખતે એવો માઇન્ડસેટ હશે કે હું ખેતી કરું, પશુપાલન કરું, તેના કારણે સારું એવું દાન મેળવશે તો મારો પરિવાર એનાથી ખાશે પીશે અને આગળ વધશે. ઓકે, આ એ રીતે રીચ આવશે. ખેતી અને પશુપાલન ત્યાં વાત કરવામાં આવે છે. એટલે તમે ધીમે ધીમે જુઓ છો, પહેલા હરતા ફરતા ઝીંગાલાલા હું કરીને શિકાર કરતા આપણને જોવા મળતા હતા. હવે એ જે પોતાની જરૂરિયાતો હતી, રોટી, કપડાં અને મકાન, એ તરફ આગળ વધતા જોવા મળે છે. રોટી હતી પ્રાઇમરી થિંગ, એ ત્યાં પૂરી થતી આપણને જોવા મળી હતી. મકાનની ત્યાં વાત કરી તો ગુફા, અને ગુફા પછી શેમાં ગયા, કે લાકડાની નાની નાની ઝૂંપડીઓ એમણે બનાવી હતી, એમાં શિફ્ટ થતા જોવા મળ્યા હતા. અને પછી જે બીજી વસ્તુ આવે છે કે રોટી, કપડાં અને મકાન. કપડાની વાત કરીએ તો કપડામાં તમે કહો ઉપરથી આપણો કપાસ, કે જે લોકો જે ખેતી કરતા હતા એ ખેતીમાં એમણે કપાસની ખેતી શરૂ કરેલી આપણને જોવા મળે છે. તો એમાંથી તેઓ કપડાં બનાવતા પણ આપણને જોવા મળે છે. ઓકે, આ વસ્તુ પણ ત્યાં પૂર્ણ થતી જોવા મળે છે. એટલે કે રોટી આવે છે, કપડાં, અને ત્રીજું આવે છે મકાન. આ જે ત્રણ જે મહત્વની જે પ્રાઇમરી થિંગ્સ છે, પ્રાથમિક જે જરૂરિયાતો છે, પૂર્ણ થતી જોવા મળે છે.
એટલે પછી આપણે કહી શકીએ કે સ્થાયી જીવન. હવે વ્યક્તિને આ બધી વસ્તુ મળી ગઈ છે તો એક જગ્યાએ હવે એ સ્થાયી થતું આપણને જોવા મળશે. એટલે અહીંયાથી મુદ્દો આવે છે કે સ્થાયી જીવન તરફ. એ જે બતાવ્યું છે કે આ ઝૂંપડીની વાત કરી અને એના ઘરના નિશાન મળી આવે છે. એમાં જે સૌથી પહેલા આપણે તમે જોવા જાવ જો મહત્વની સાઈડ જે અહીં આપેલી છે એ છે બુર્જ હોમ તમને જોવા મળશે. બુર્જ હોમ તમને જોવા મળશે એ હાલના કાશ્મીરમાં આવેલું આ ભાગ આપણને જોવા મળે છે. તમને હું નકશામાં બતાવું. ઓકે, ત્યાં તમે જુઓ છો આ બુર્જ હોમ તમને અહીંયા જોવા મળે છે. કાશ્મીરમાં આ ભાગ આવેલો આપણને જોવા મળે છે. આ એક બુર્જ હોમને ધ્યાનમાં રાખજો અને નેક્સ્ટ જે વર્ડ આવે છે મહેરગઢ આવે છે. એટલે મહેરગઢ આ વિસ્તારને યાદ રાખજો. કઈ જગ્યાએ આપણને જોવા મળે છે તો કે પાકિસ્તાન જોવા મળે. પાકિસ્તાન બાજુ આ બાજુ તમે જોશો તો ઈરાન તરફનો વિસ્તાર આવશે અને આ બાજુ તમને ભારત તરફનો વિસ્તાર આવશે. ઓકે, તો આ મહેરગઢને હાલ ધ્યાનમાં રાખજો. બુર્જ હોમની હવે વાત આપણે નેક્સ્ટ કરીએ. બુર્જહોમની વાત કરી છે તો બુર્જહોમમાં તમે જોશો તો એ જે ભાગ જે છે એ વર્તમાન કાશ્મીર એટલે હાલનું જે કાશ્મીર છે એ જગ્યાએ એ ભાગ આવેલો આપણને જોવા મળે છે. જેની ચર્ચા જેનો ઉલ્લેખ અહીંયા આપણને કરેલો જોવા મળે છે. તો સ્થાયી જીવન તરફ જ્યારે જે આગળ વધે છે એમાં જે સૌપ્રથમ જે અવશેષો જે મળી આવે છે એ આપણને આ જે બુર્જ હોમ છે ત્યાંથી મળતા આપણને જોવા મળે છે. અને એમાં પણ જે સ્પેશિયલી વાત કરી છે કે ખડ્ડી એટલે જે આ ખાડાઓની વાત કરવામાં આવે છે તો ખાડાઓનો જે ભાગ છે આજે ખાડાઓ જે વાત છે ખડ્ડે કે નીચે ઘર બનાવતા હતા. એટલે કે શું કરતા હતા ખાડાઓ છે ખાડાઓની અંદર એટલે કે એવા ઢોળાવવાળા જે પ્રદેશો છે ને એની અંદર એક ખાડો કરીને ત્યાં આગળ ઘર બનાવતા આપણને જોવા મળતા હતા. તેના કારણે શું થશે કાશ્મીરનો વિસ્તાર છે ભાઈ બરોબર. કાશ્મીરનો વિસ્તાર હોવાના કારણે ઠંડીનું પ્રમાણ ત્યાં વધારે આપણને જોવા મળે છે. તો એ ઠંડીથી બચવા માટે પણ એનો ત્યાં ઉપયોગ આ પ્રમાણે એ કરતા હતા. તેને ઘરતવાસ તરીકે પણ ઓળખવામાં આવતું હતું. કેમ? કારણ કે એ ખાડાઓની નીચે ત્યાં આગળ આમ પોલ કરીને બાકુરું કરીને ત્યાં આગળ રહેતા આપણને જોવા મળતા હતા. એ જે વાત કરી છે કે એમાં તમે જુઓ છો કે જે પુરાતત્વજ્ઞ હતા એ લોકોને ઝૂંપડીઓની અંદર અને ઝૂંપડીની બહાર બંને જગ્યાએથી અહીંયા આગળ આગ જલાને કે જગહ એટલે કે ત્યાં એવી જગ્યાઓ મળે છે જે જગ્યાએ આ લોકો આગ જલાવતા હતા બરોબર. ખાના પકાવતા હતા ખાવાનું ત્યાં બનાવતા હતા જેના આધારે એમને ખબર પડે છે કે અમુક અમુક સિઝન એવી હોય જેમ કે ચોમાસાની વાત કરીએ તો ચોમાસામાં તમે કે બહાર ત્યાં આગળ ખાવાનું નહીં બનાવી શકો ઘરમાં બનાવવું પડશે. ઉનાળા શિયાળાની વાત કરીએ તો તમે એ વખતે બહાર જમવાનું બનાવી શકશો. એટલે અલગ અલગ જગ્યાઓ મળી છે જેને આધારે કહી શકીએ કે આ લોકો જમવા બનાવવા માટે આવી ટેકનિક આવી અગ્નિનો ઉપયોગ કરતા હતા. એના અવશેષો આપણને મળી આવ્યા છે. કે ઘણી બધી જગ્યાઓ જે છે એ જગ્યાએથી આપણને જે પથ્થરના જે હથિયારો પણ મળી આવતા જોવા મળે છે. અને એમાં તમે જોશો કે કયો જે સમય છે નવપાષાણ યુગનો સમય આપણને જોવા એમાં મળે છે. તો ત્રણની વાત કરી હતી પૂરા પાષાણ હતું જો આપણને જોવા મળ્યું હતું તમે જોયું એ પ્રમાણે કે મધ્ય પાષાણ હતું અને ત્રીજો તમને જે જોવા મળે છે એ નવ પાષાણ આવતો હતો. 10,000 વર્ષ પૂર્વેથી એની ત્યાં શરૂઆત થતી આપણને જોવા મળતી હતી. આ જેટલા પણ ત્યાંથી હથિયાર મળી આવતા હતા મોસ્ટ ઓફ કયા સમયગાળાના કે નવ પાષાણ યુગના આપણને જોવા મળે છે. અને એના પછી એ જે ઓજાર જે મળી આવે છે એ તો ઓજારને એ લોકો પોલિશ કરતા થયા હતા. તો એને પોલિશ કરવામાં આવે છે પોલિશ કરવાથી ફાયદો શું તો એ હથિયાર જે છે તીક્ષ્ણ બનતું જોવા મળે છે અને ધાર નીકળતી જોવા મળે છે જે વધારે સારી રીતે કામ કરી શકે છે. તો એ હથિયારની ત્યાં આગળ વાત કરી એના પછી ઓખલી અને મસૂલની વાત કરવામાં આવે એ શું છે ઓખલી અને મુસલ એટલે હાલમાં તમે જોવા જાઓ આપણા ઘરની અંદર જે પેલો જે ખલ દસ્તો તમને વપરાતો તમને જોવા મળે છે. એ ખાયણી દસ્તો તરીકે એને ઓળખીએ છીએ. કૂટવા માટે કોઈ પણ વનસ્પતિ જે છે એને કૂટવા માટે ચટણી બનાવવા માટે એનો ઉપયોગ કરીએ છીએ. ઓકે તો એ બધી વસ્તુ ત્યાં આગળ આવશે. તો એનો ઉપયોગ થતો આપણને જોવા મળતો હતો. એને પીસવા માટે જે પીસવાની જે વાત કરી કે ઓખલી અને મુસલ ખલ દસ્તાની ત્યાં આગળ વાત કરી ખલ છે પથ્થર છે પથ્થરને ત્યાં ઘસી ઘસીને એનો ત્યાં ઉપયોગ થતો હતો. એ અલગ અલગ એના તમને ફોર્મ્સ જોવા મળે છે બરાબર. તો એ વસ્તુ છે એનો પણ આપણે હાલમાં ઉપયોગ કરીએ જ છીએ. તમે જુઓ છો કે જે હથિયારોની વાત કરીએ હથિયારો તમને મોસ્ટ ઓફ પથ્થરના બનેલા જોવા મળતા હતા અને ઘણા બધા આપણને કેવા જોવા મળે છે તો કે હાડકામાંથી બનેલા પણ જોવા મળે છે. આ પ્રમાણે આપણા હથિયારો જોવા મળતા હતા. રેડી. પથ્થરમાંથી બનેલા હથિયારો છે અને કોઈ પણ લાકડાનો જે ભાગ છે લાકડાના ભાગ સાથે જોઈન્ટ કરી દેવાનો. જોઈન્ટ કર્યા પછી જંગલ અલા હું શિકાર કરવા માટે જવાનું. હવે શું હતું કે તમે બધી વસ્તુ ત્યાં મળી ગઈ છે. હવે એનો સંગ્રહ કરવાની જે વાત આવતી હતી સંગ્રહ શેમાં કરવાનો સંગ્રહ કરવા માટે પછી અલગ અલગ ત્યાં વાસણ બનતા આપણને જોવા મળે છે અને વાસણ બનાવ્યા પછી પણ એના ઉપર ડિઝાઇનિંગ થતી આપણને જોવા મળે છે. તમે જુઓ છો ચમકાતો ભાગ જોવા મળે છે ધેટ મીન્સ આપણે કહી શકીએ કે એ પોલિશ કરેલો ભાગ છે બરોબર. તો એના ઉપર પણ આવો પોલિશ કરેલું આપણને જોવા મળે છે.
પેરેગ્રાફમાં તમે જોઈ શકો છો સાઈડમાં કે આ જે પુરા સ્થળો છે એ જગ્યાએ તમને આ માટીના વાસણો મળતા આપણને જોવા મળે છે ને એના ઉપર આવું અલંકરણ એટલે કે આવું તમે જુઓ છો ડિઝાઇન કરેલું પોલિશ કરેલું જોવા મળશે. તો અહીંયા જે વાત કરી છે એ મુજબ કે આ જે વાસણો છે એ વાસણોનો ખોરાક બનાવવા માટે ઉપયોગ થતો આપણને જોવા મળે છે. અગ્નિ તેને મળી ગઈ છે, સ્થાયી જીવન જીવી રહ્યું છે. વાસણ એને મળી ગયા તો વાસણની અંદર હવે ખાવા બનાવશે. એટલે કહ્યું ત્યાં જે ચોખા છે કે ભાત બનાવશે, ઘઉં છે તો ઘઉંનો ત્યાં આગળ ઉપયોગ કરશે ત્યાં આગળ, બરોબર. દાળ છે, દાળનો ત્યાં ઉપયોગ કરતો આપણને જોવા મળે છે. તો પછી ધીમે ધીમે આ વસ્તુનો ઉપયોગ થતો જોવા મળે છે. અને એની સાથે સાથે લોગ કપડે ભી બુનને લગે થે. અહીંયા જે વાત કરવામાં આવશે નવ પાષાણ યુગની વાત કરી રહ્યો છું. આજથી 10,000 વર્ષ પૂર્વે જેની શરૂઆત થઈ હતી એની વાત થઈ રહી છે. તો એ લોકો હવે શું કહે કપડાં પણ ત્યાં બુનવા માંડ્યા હતા, બરોબર. તમે જોશો અલગ અલગ વિસ્તારોમાં તો આવી કટાઈ બુનાઈનું કામ થતું આપણને જોવા મળે છે. તો એના માટે શાની જરૂર પડતી હતી તો કે ભાઈ કે કપાસની ત્યાં જરૂર પડતી જોવા મળશે અને જે રૂ છે એમાં જે જે મળી આવે છે આપણને તાંતણા, બરોબર, નો ઉપયોગ કરીને આપણે કપડાં બનતા જોવા મળે છે. તમે આ કપડાં બુનના એટલે તમે જોયું હશે કે તમારા કદાચ પિક્ચરોમાં જોયું હોય કે ક્યાંક જોયું હોય કે નાની હોય કે મમ્મી હોય કે ગમે તે હોય, બરોબર, જન્મ થવાનો હોય તો પછી એનો સ્વેટર ત્યાં બુનવા આપણને બુનતું આપણને જોવા મળે છે. ગુજરાતી શબ્દ એનો લગભગ જે છે કે ગૂંથતા આપણને જોવા મળે છે, બરોબર. તો એવું આપણને જોવા મળે છે. એના અવશેષો પહેલાથી ત્યાં મળી આવ્યા છે. Okay? તો પહેલા અહીંયા નેક્સ્ટ એના પછી જે વાત કરી છે એ છે કે સ્ત્રી પુરુષ શિકાર ઓર ભોજન સંગ્રહ. પહેલા આ જે સ્ત્રી પુરુષ હતા એ આ ક્રિયા સાથે સંકળાયેલા હતા. પછી શું કરવાનું, શિકાર કરવાનો અને પછી જે મળે છે ભોજનનો સંગ્રહ કરવાનો. હવે શું આવશે, હવે એ લોકો કઈ તરફ વળી ગયા તો એ લોકો હવે ખેતી અને પશુપાલન તરફ વળતા આપણને જોવા મળે છે. અને અહીંયા તમે જુઓ છો કે ઋતુ પ્રમાણે એ પોતાની અહીંયા આગળ જીવિકા એટલે કે અલગ અલગ જે કાર્યો કરીને પોતાનું જીવન એ વ્યતીત કરતા આપણને જોવા મળે છે. અને એના પછી જે આવે છે સૂક્ષ્મ નિરીક્ષણની અંદર મહેરગઢની વાત કરવામાં આવે. મેં થોડી વાર પહેલા તમને કીધું હતું કે આ ભારતનો નકશો છે. જે કાશ્મીરમાં જે કાશ્મીરનો ભાગ છે એમાં તમને બુર્જ હોમ જોવા મળતું હતું. અને અહીંયા જે પાકિસ્તાનની બોર્ડરનો ભાગ છે એ જગ્યાએ એટલે કે આ ભાગે તમને જોવા મળે છે મહેરગઢ જે છે એ જગ્યાએ તમને જોવા મળે છે આપણું આ મહેરગઢ ત્યાં આગળ જોવા મળે છે. મહેરગઢ એવું શબ્દ આવે છે એટલે પછી ત્યાં એવું ના વિચારી લેતા કે રાજસ્થાનની અંદર આ જગ્યા હશે. ના, રાજસ્થાનમાં નથી. આ જગ્યા તમને જોવા મળે છે પાકિસ્તાનમાં. Okay? અહીંયા હવે સ્પેશિયલી મહેરગઢ વિશે વાત કરવાની આપણે રહેશે. મહેરગઢમાં તમે જોવા જશો તો કઈ જગ્યાએ એનું સ્થાન ત્યાં આગળ આવે છે. એમાં તમે જુઓ છો અહીંયા બતાવેલો ભાગ કે ઈરાન જવા વાળા જે રસ્તો જે છે એ જે ઈરાન જવાનો રસ્તો જે છે બોલન દર્રા એને કહેવાય છે. જેમ કે આપણું આજે પાકિસ્તાન છે, આપણું ઇન્ડિયા આવી ગયું અહીંયા આગળ, પાકિસ્તાનનો ભાગ તમને જોવા મળે છે. એમાં તમને આગળ વાત કરી કે આ જગ્યા આપણું મહેરગઢ છે, બરોબર. તો અહીંયા મેં તમને કીધું હતું કે અલગ અલગ ત્યાં પહાડી વિસ્તારો પણ આવેલા છે, બરોબર. સુલેમાન કિર્થરની પહાડીની તમને પહેલા મેં વાત કરી હતી, અધ્યાય 1માં વાત કરી હતી. હજુ જોયું નથી તો એ અધ્યાય 1 જોઈ લેજો. એના પછી આ ચેપ્ટર પર આવજો, આ અધ્યાય ઉપર આવજો. તો આ જે પહાડીની વાત કરવામાં આવે તો આવી જે પર્વતોની તમને શ્રેણી જોવા મળે છે, બરોબર. તો આવી પર્વતોની શ્રેણી જોવા મળે એમાં વચ્ચે આવો ભાગ તમને જોવા મળશે કે જે જગ્યાએ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે એનો ઉપયોગ કરવામાં આવતો હોય એને એક જગ્યાએથી બીજી જગ્યાએ માર્ગ તરીકે એનો ઉપયોગ કરવામાં આવતો હોય જવા માટે, બરોબર. તો એ જે ભાગ છે, બરોબર, એ ભાગને આ જે બે પર્વતો અથવા બે શ્રેણી વચ્ચે આવેલો જે ભાગ છે એ ઘણી વખતે અમુક મીટર, ઘણી વખતે કિલોમીટર સુધીના પણ મોટા મોટા એના મેદાન જોવા મળે છે. એ ભાગને ઘાટ તરીકે ઓળખવામાં આવે. તો એને પછી તમે જોશો તો ઇંગ્લિશમાં એને પાસ તરીકે ઓળખવામાં આવે છે ને હિન્દીમાં તમે એને કહેશો તો દર્રા તરીકે એને ઓળખવામાં આવે છે, બરોબર. તો અલગ અલગ આવા ઘણા બધા આપણને ઘાટ આવેલા જોવા મળે છે. નાથુલા ઘાટ છે, જલેપલા ઘાટ છે, આવા અલગ અલગ તમને ઘાટ જોવા મળે છે. તો સિમ્પલ વસ્તુ શું, કોઈ આવી જે પર્વત શ્રેણી છે બોસ, બરોબર, આ પર્વત શ્રેણી બે પર્વત શ્રેણી વચ્ચેનો એવો ભાગ કે જે જગ્યાએ તમે એક જગ્યાએ બીજી જગ્યાએ તમે જઈ શકો. આ મેદાન વાળો વિસ્તાર છે ત્યાંથી લઈને બીજા મેદાન વાળા વિસ્તાર તરફ તમારે આ પહાડી ઓળંગવાની જરૂર ના પડે, બરોબર. હવે જે માર્ગ જેવો જે ભાગ છે એને આપણે ઘાટ તરીકે ઓળખીએ. એ તમારે ત્યાં ધ્યાનમાં રાખવાનું રહેશે. અને જે ઘાટની જે વાત કરી અહીંયા આગળ કયો ઘાટ આવશે તો કે બોલન ઘાટ આવે છે. બોલન ઘાટ ઇંગ્લિશમાં તમે એને કેવું હોય તો બોલન પાસ તરીકે ઓળખવામાં આવે છે. હિન્દીમાં કહેશો તો બોલન દર્રા તરીકે એને ઓળખવામાં આવે છે. Okay? તો આ બોલન દર્રા જે આ બોલન જે ઘાટની વાત કરીએ ને કે અહીંયા તમે જુઓ આ મેં તમને આ રેન્જ બતાવી અહીંયા આગળ આ જે ભાગ છે એને આપણે કીધું બોલન દર્રા. આ પાછી બીજી રેન્જ તે ચાલુ થઈ. આ જે વિસ્તાર છે આ વિસ્તારની આસપાસ આવેલા આ મેદાનની વાત કરવામાં આવે છે. મેદાન કેવા હતા તો કે લીલા એવા તમને જોવા મળે છે. લીલા એવા કેમ, કારણ કે ત્યાં આગળ જે જંગલી જે પ્રજાતિ આપણને જોવા મળતી હતી જંગલી પ્રજાતિના ત્યાં આગળ અવશેષ જોવા મળે છે. વનસ્પતિઓના અવશેષ
વનસ્પતિઓના આપણને અવશેષ જોવા મળે છે અને એના આધારે વ્યક્તિ એને શીખીને અવલોકન કરીને એ વનસ્પતિને ઉગાડતું આપણને જોવા મળે છે. એટલે પ્રારંભિક કૃષિ, પ્રારંભિક ખેતીના અવશેષો આપણને એ વિસ્તારમાંથી મળી આવતા જોવા મળે છે. અને તમે જુઓ છો કયા કયા અવશેષો મળ્યા છે. એમાં જે વિસ્તાર છે એ લોકો ક્યાં ઘઉં ઉગાડતા હતા એના અવશેષો મળ્યા, કે ભેડ અને બકરી એટલે કે ઘેટા બકરા પાડતા હતા એના અવશેષો મળતા આપણને જોવા મળે છે. ખબર કઈ રીતે પડી? કે એ વિસ્તારમાંથી આપણને આ પ્રાણીઓના અસ્થિઓ મળી આવ્યા હતા, એના હાડકાઓ આપણને મળી આવ્યા હતા. હાડકાના ઉપરથી આપણે ત્યાં જાણી શક્યા કે એ જગ્યાએ આવા પ્રાણી હતા જેનો ઉપયોગ આ પ્રમાણે થતો હતો. બરોબર, તો એ વસ્તુ આપણને થતી જોવા મળે છે. એના પછી ત્યાં ઘરની ત્યાં આગળ વાત કરવામાં આવશે. બે છે, બરોબર, બે અલગ અલગ પ્રાણીઓની વાત કરી છે. એના સિવાય એક હરણ પણ આવશે અને એના પછી છે સુવરની ત્યાં આગળ વાત કરવામાં આવે છે. બરોબર, ભૂંડ જે હોય, ભૂંડ જે જંગલી ભૂંડ હોય, બરોબર, જે દાંત ધરાવતું હોય અને આપણે નોર્મલી સુવર તરીકે ઓળખીએ છીએ, આપણે એની વાત કરીએ છીએ. બાકી સુવરમાં મોસ્ટ ઓફ ભૂંડનો ત્યાં સમાવેશ થતો આપણને જોવા મળે છે. તો એવા જંગલી જનાવરો એટલે પ્રાણીઓ, ભેડ એટલે કે ઘેટા અને બકરીઓને ત્યાં આગળ હાડકા મળી આવેલા આપણને જોવા મળે છે. કઈ જગ્યાએથી? તો આ મહેરગઢ અને એ તરફના વિસ્તારોમાં. એનાથી આગળ ઘરની વાત કરીએ તો ઘર કેવા હતા? તો કે ચોકોર એટલે કે ચોરસ આપણને જોવા મળે છે. આયતાકાર એટલે કે લંબચોરસ આપણને જોવા મળે છે. તો એવા આપણને ઘર મળી આવે છે. તમે જુઓ છો આજે આ ભાગ જે છે એને આપણે કહી શકીએ કે હા, આ ચોરસ જેવો ભાગ આપણને જોવા મળે છે. એમાં તમે જુઓ તો આ એક રૂમ છે, આ બીજો રૂમ છે, આ 3 રૂમ છે, 4 રૂમ છે. એટલે ઘર કેવા હતા? તો કે આ 4 અથવા તેનાથી વધારે રૂમ વાળા તમને જોવા મળે છે, ખંડ વાળા તમને જોવા મળે છે. ઓકે, એનો ઉપયોગ તમે અહીંયા જોશો કે ચલો અહીંયાથી એન્ટ્રી મારી, આ ભાગ શું? તો કે આપણો કે આ બેઠક એરિયા છે, અહીંયા આગળ સોફો નાખીને બેસવાનું છે, વાતોચીતો કરવાની છે. આ શું? તો આપણો આ બેડરૂમ છે. આ શું? તો આપણું રસોડું છે. આ શું? તો આપણો આ સ્ટોર રૂમ છે. નામ આપ્યું આપણે, સ્ટોર રૂમ આપ્યું. એટલે એ વખતે પણ લોકો આના આ પ્રમાણે ઉપયોગ કરતા હશે. સ્ટોર રૂમ છે એનું ત્યાં આગળ અલગ અલગ ત્યાં ખોરાક જે છે સંગ્રહ કરવા માટે અથવા અન્ય વસ્તુઓનો સંગ્રહ કરવા માટે ઉપયોગ ત્યાં કરતા હોઈ શકે. એટલે જે વાત કરી કે અમુક જે છે એ ભંડારણ માટે પણ ઉપયોગમાં લેવાતા આપણને જોવા મળે છે. એના પછી જોવા જઈશું તો એક અત્યારે ઘટના આપણને જે ઘટતી જોવા મળે છે એ છે લાસ્ટમાં જે સૌ મતલબ માનવો અહીં સુધી પહોંચવાના જ છે. ઓકે, કોઈ અમર નથી, ના ભૈયા પણ અમર નથી. ઓકે, તો મૃત્યુની ત્યાં આગળ વાત કરવામાં આવે. મૃત્યુ પછી તમે જોશો તો એક ઘટના ત્યાં એવી ઘટે છે ને કે એ લોકો એવી માનતા હતા કે મૃત્યુ થયા પછી જે માણસ છે એ બીજા જન્મમાં તે પ્રવેશ કરે છે. તો બીજા જન્મમાં પ્રવેશ કરે તો ત્યાં સુધી એને ત્યાં ભૂખ લાગી શકે. ભૂખ લાગે તો એના માટે ત્યાં પ્રાણીઓ ત્યાં એ પ્રાણીઓને પણ માણસની સાથે દફનાવતા આપણને જોવા મળે છે. જેથી કરીને સફરમાં ભૂખ લાગે ત્યારે પ્રાણીને ત્યાં આગળ ખોરાક તરીકે ઉપયોગ કરે. બરોબર, પ્રાણીની વાત કરવામાં આવશે. એના પછી તમે જોશો તો અલગ અલગ જગ્યાએથી વાસણો મળી આવે છે અને વાસણોમાંથી એવું કહેવાય છે આ ઘી ભરેલું હશે, ઘી જેવું કોઈ દ્રવ્ય એમાં ત્યાં ભરેલું હશે. Okay? તો બીજા પણ ત્યાં આગળ ખોરાકના અલગ અલગ સ્ત્રોતોનો ત્યાં ભંડાર કરીને મૂકવામાં આવે છે, જેથી કરીને એ જે તે જીવ છે એ આગળની સફર જે છે, આગળનું જે નેક્સ્ટ જન્મની જે સફર છે એ કાપતી વખતે એને ભૂખ લાગે તો ખોરાક તરીકે ઉપયોગ કરે, એવી માન્યતા ત્યાં આગળ આપણને જોવા મળે છે. બરોબર, પછી કબ્રની વાત કરવામાં આવે છે. તેની સાથે આ સામાન રાખવાની ત્યાં ચર્ચા કરવામાં આવશે. ઓકે, અહીંયા તમે જુઓ છો આ એક કબર ત્યાંથી મળી આવી છે. કબર વિશે કબરનું એમને ચિત્રાંકન કરેલું છે. આ માણસ છે, બરોબર, માણસની ત્યાં બોડીને ત્યાં આગળ આ રીતે સુવડાયેલું જોવા મળે છે અને આજુબાજુમાં તમે જોશો આ પ્રાણીઓ તમને જોવા મળે છે. પ્રાણીઓને પણ જોડે જોડે ત્યાં દફનાવવામાં આવતા હતા, જેથી કરીને જે તમને વાત કરી એ પ્રમાણે ખોરાક તરીકે ઉપયોગ એ કરી શકશે. તો અહીંયા જે લખ્યું છે ને, પરલોક મેં મૃતક કે ખાને કે લીએ, એટલે કે જે બીજા લોકમાં જે આગળની જે સફર કરવાની છે એ જગ્યાએ જે મૃતક છે એને ખાવા માટે, એટલે એના માટે પણ ત્યાં સગવડ એમને કરી આપી હતી. બરોબર, તો આ જે વસ્તુ થતી જોવા મળે છે કઈ જગ્યાએ, આ સાઈડ કઈ જગ્યાએ જોવા મળે છે? તો કે મહેરગઢમાં આપણને જોવા મળે છે. ભારતમાં આવેલી છે? તો હા. કઈ જગ્યાએ આવી છે? પાકિસ્તાનમાં આવેલી આપણને મળે છે. એટલે આ વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની રહેશે. ઓકે, તો અહીંયા તમે આખી જે વસ્તુ આપણે જોવા જાવ ને તો પહેલા શું હતું કે માણસ જે છે એ ધીમે ધીમે પોતાની પ્રાઇમરી થિંગ્સ છે એ તરફ આગળ વધતું જોવા મળે છે. શિકાર જે પ્રવૃત્તિ કરતો હતો, શિકારમાંથી હવે ક્યાં પહોંચી? એને કે દાણા મળી આવે. દાણામાંથી એને શું કર્યું? તો કે એને કૃષિ ત્યાં કરી. ખેતી કરતો આપણને જોવા મળે છે. ખેતી પછી આપણને શું જોવા મળ્યું? તો એ પશુપાલન તરફ આગળ વધતો આપણને જોવા મળ્યું. અને ત્યાં પશુપાલનની શરૂઆત કરી દીધી. બરોબર, પશુપાલન કર્યું એના પછી સારો એવો એરિયા મળી ગયો એટલે પછી એ કયું જીવન ચાલુ કર્યું? તો કે સ્થાયી જીવન એને ચાલુ કર્યું. સ્થાયી જીવનની આપણે વાત કરી, ઘર સાથે સંકળાયેલું આપણને જોવા મળે છે. ઘર ત્યાં બનતા થયા એટલે વિવિધ માણસો ત્યાં ભેગા થયા. વિવિધ માણસો ભેગા થશે એટલે આખી વસાહત બનતી તમને જોવા મળે છે. વસાહત પછી જ્યારે ત્યારે જે વિસ્તાર હતા એના એ નગરોમાં ફરવાતું આપણને જોવા મળ્યું અને એ નગર પૈકીનું એક નગર જે મહેરગઢની આપણે વાત કરીએ, જે પાકિસ્તાનમાં આવેલું છે. બરોબર,
એના વિશે આપણે હમણાં ચર્ચા કરી. ઓકે, તો આટલા યુનિટ આટલા સુધીનો આપણો આ અધ્યાય રહેશે. આશા રાખું કે તમને સારી રીતે ફાવ્યો હશે, આવડ્યો હશે. then એના પછી જે સૌથી છેલ્લે જે મહત્વની જે વસ્તુ તમે જોવા જશો તો આમાં તમારે એક વસ્તુ છેલ્લે પાઠ પૂરો થાય એટલે આને તમારે ધ્યાનમાં રાખવાની. જે મહત્વપૂર્ણ તિથિ અહીંયાથી તમારે 100% એકાદો નાનો એવો પ્રશ્ન તો પૂછાશે. એટલે આને છે ને કોઈ દિવસ આનું સમજીને અથવા છેવાડાનો ભાગ સમજીને છોડવાનું નથી. આ તિથિઓ જે છે સમયગાળો બહુ મહત્વનો છે, બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો મધ્યપાષાણ યુગની વાત કરવામાં આવી તો કયો સમયગાળો? તો 12,000 થી લઈને 10,000 વર્ષ સુધીનો સમયગાળો છે એ છે. એના પછી જે વાત કરવામાં આવે છે કે બસનીકી પ્રક્રિયા કા આરંભ એટલે કે જે વસવાટ જે થવા માંડ્યો જે માણસનો એની વાત કરવામાં આવે છે. આજથી લગભગ 12,000 વર્ષ પહેલાથી આ વસ્તુ થતી આપણને જોવા મળે છે. બરોબર, સોરી 12,000 વર્ષ પૂર્વેથી આ ઘટના ઘટતી આપણને જોવા મળે છે. નવપાષાણની વાત કરી તેમાં આ 10,000 વર્ષનો સમયગાળો આવશે. અને મહેરગઢની જે વાત કરીએ હમણાં જે છેલ્લે આપણે જે કબર સાથેનો ફોટો જોયો ને મહેરગઢની વાત કરીએ તો એમાં જે વસ્તી જે છે વસ્તી વસવાટનો જે આરંભ ક્યાંથી થયો તો કે 8,000 વર્ષ પૂર્વેથી એનો ત્યાં આરંભ થતો આપણને 8,000 વર્ષ પહેલા એનો આરંભ થતો જોવા મળ્યો હતો. આટલી તમારી મહત્વપૂર્ણ તિથિઓને તારીખોને સમયગાળાને તમારે યાદ કરવાનું રહેશે. ત્યાં આપણે થોડો આ જે સેશન જે છે એ સેશનને અંત કરીએ છીએ. ઓકે, જે પણ નવા લોકો આજથી જોડાયા હોય એ પહેલા સૌથી પહેલા અધ્યાય 1 જોઈ લે જેના કરીને તમે સારી જેને ઉપયોગ કરીને તમે સારી રીતે 1 થી 2 અધ્યાયને સારી રીતે ઇન્ટરલિંક કરી શકશો અને વધારે તમે સારી એવી માહિતી મેળવી શકશો. ઓકે, તો મળીએ હવે નેક્સ્ટ સેશનમાં આવતા શનિ રવિએ. ત્યાં સુધી ધ્યાન રાખો, મજા કરો, કરો અને સારી એવી તૈયારી કરીને સારા એવા રિઝલ્ટ તરફ આગળ વધો. નમસ્તે.